શ્રી હરિરાયજી ઉત્થાનિકામાં કહે છે કે એતન નામ સાધની ભૂતમ અગ્રિમમ નામમ આહુ ઉગ્ર પ્રતાપ. કે આ જે આગળ નામ આપ્યું ને દુર્લભાંગ્રી સરોરુહ, એના સાધની ભૂત નામમ અગ્રિમમ નામ આહુ. એતન નામ સાધની ભૂતમ અગ્રિમમ નામ આહુ, એટલે દુર્લભાંગ્રી સરોરુ છે, એના સાધનભૂત નામ છે ઉગ્ર પ્રતાપો. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ઉગ્ર પ્રતાપ ઇતિ ઉગ્ર પ્રતાપો યસ્ય ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ ઉગ્ર છે, તેન ભક્ત અતિરિક્તા તત્પ્રતાપ દહ્યમાનાના સંતઃ નિકટ એવ ગંતુ ન શક્નુવંતી ઇતિ ભાવ. શ્રી હરિરાયજી કહે છે કે શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ ઉગ્ર છે અને તેને ભક્ત અતિરિક્તા, એટલે જે ભક્તો નથી એવાને આપનો ઉગ્ર પ્રતાપ દગ્ધ કરે છે, બાળે છે. તેને ભક્ત અતિરિક્તા પ્રતાપ દહ્યમાના સંત નિકટ એવ ગંતુ ન શક્નુવંતી, એટલે જે ભક્ત નથી એવા લોકોને માટે શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ એવો છે કે એને બાળે છે, દગ્ધ કરી દે છે. એટલે એ લોકો શ્રી મહાપ્રભુજીની નિકટ જઈ શકતા નથી. એને નિકટ જવાની ઈચ્છા કરે છે. ગંતુ એ કીધું નિકટ એવ ગંતુ, નિકટ જવાની ઈચ્છા કરે તો પણ ન શકનુવંતી, તો પણ એ મહાપ્રભુજીની નિકટ જઈ શકતા નથી. કારણ કે શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ એવો છે, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એવું ઉગ્ર પ્રતાપ છે, એવો તાપ સહન ન થઈ શકે એવો છે આપનું સ્વરૂપ. જે એટલે જે ભક્ત નથી એવાને આપનો ઉગ્ર પ્રતાપ બાળે છે, દગ્ધ કરે છે. એટલે એ લોકો નિકટ જવાની ઈચ્છા કરે છે છતાં પણ એ જઈ શકતા નથી. એને એવો તાપ લાગે છે. અને જે ભક્તો છે એ તો મહાપ્રભુજીથી વીંટળાયેલા જ રહે છે. જે ભક્તો નથી એ તો નિકટ ન જઈ, અભક્તો છે એ નિકટ ન જઈ શકે. અને જે ભક્તો છે એ તો મહાપ્રભુજીને છોડવા માંગતા જ નથી. તો એ હંમેશાને માટે મહાપ્રભુજીની સાથે ને સાથે એના વાણીનો સંગ, મહાપ્રભુજીના વચનામૃત છે, મહાપ્રભુજી જે ભાગવતના ગૂઢ અર્થ કહે છે એ સાંભળવામાં એ તૃપ્ત જ નથી થતા. એટલે એ તો ઘેરાઈને રહેવા માગે છે. પણ જે ભક્તો નથી એ બધાને મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ એવો લાગે કે 5 મિનિટ આવે તો બેસી જાય કે હવે ભાઈ હું ઘરે જાઉં. એટલે એવો ઉગ્ર પ્રતાપ મહાપ્રભુજીનો આપણે જોઈ શકીએ. સત્સંગ મહાપ્રભુજીના ગ્રંથોમાં એવો ઉગ્ર પ્રતાપ છે કે કોઈ એને બેસી શકે નહીં. આપણને એમ થાય કે હજી વધારે ને વધારે આપણે મહાપ્રભુજીની વાણીનું પાન કરીએ, પણ જે લોકો અભક્તો છે એને એમ લાગે કે અહીંયા ક્યાં આપણે ભરાઈ ગયા, અહીંથી ભાગો. એટલે મહાપ્રભુજીની વાણીમાં પણ એવો ઉગ્ર પ્રતાપ છે કે બધા એને ઝીલી શકે નહીં. ભક્તો હોય, મહાપ્રભુજીને શરણે આવેલા હોય, મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા છે, મહાપ્રભુજીના સ્વરૂપને જે લોકો ગુણગાન કરે છે, મહાપ્રભુજીનો જેને આશ્રય છે, એને જ આચાર્યજીની વાણી જે છે એમાં શીતલતા, આચાર્યજીની વાણીની શીતલતાની અનુભૂતિ થાય છે. બીજાને તો એનો પ્રતાપ કેવો લાગે? ઉગ્ર લાગે. એટલે થોડીક વાર બેસી ન શકે. મહાપ્રભુજીની વાણીનો ઉગાન કરતા હોય ને થોડી વાર બેસી ન શકે. કારણ કે મહાપ્રભુજીને જેમ મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે અને એમ શ્રી મહાપ્રભુજીની ગ્રંથો પણ મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે, તો એનો પણ ઉગ્ર પ્રતાપ એવો જ છે, મહાપ્રભુજીના જેવો છે. આગળ લેખકાર શ્રી વલ્લભજી કહે છે કે ઉગ્ર પ્રતાપ ઉત્થાનિકામાં એમ કીધું છે કે નનુ કાલ પ્રાબલ્યાત સર્વેશામ એવ તે દુર્લભે. આગળનું નામ હતું ને દુર્લભાંગ્રી સરોરુ છે મહાપ્રભુજીના ચરણ કમળ. તો કાલનું પ્રબલતા એવી છે કે બધાને જ દુર્લભ છે એમાં. તથા કથમ અન્યેષામ ઇતિ ચેત તત્ર આહુ. દુર્લભાંગ્રી સરોરુ આગળનું નામ કીધું ને કે ભાઈ કાલના પ્રાબલ્યને કારણે બધાને માટે દુર્લભ છે. તો તમે એમ કહો ભક્તને માટે દુર્લભ નથી ને અન્યને માટે દુર્લભ છે, એવું કેમ? ઉગ્ર પ્રતાપ છે આપનું સ્વરૂપ.
એટલે કેવું ઉગ્ર પ્રતાપ છે? તો શ્રી લેખકાર શ્રી વલ્લભજી કહે છે કે ઉગ્ર પ્રતાપ ઇતિ અદ્યપી સર્વાપેક્ષયા કલિ ઉગ્ર તથાપિ અપેક્ષયાપી એતત પ્રતાપો અતિ ઉગ્ર. એટલે વધારે વધારે ઉગ્ર કોણ છે? તો કે કલયુગ. વલ્લભજી એમ કહે છે કે યદ્યપી સર્વાપેક્ષયા કલિ ઉગ્ર, બધાની અપેક્ષા એ કલિ ઉગ્ર છે. એ બીજા બધા યુગો તો સારા, પણ કલિકાલ છે એ બધા કરતા વધારે ઉગ્ર છે. એટલે શ્રી ગુસાઈજીએ કીધું ને, અઘોગ તમસા વૃતંગ કલી ભુજંગ માસાદિતમ. કલી એવો અજગર છે કે બધાને ગળી જાય. એટલે ગોપેશ્વર લેખકાર શ્રી વલ્લભજી એમ કહે છે કે યદ્યપી સર્વાપેક્ષયા કલિ ઉગ્ર, એટલે બધાની અપેક્ષા કલિયુગ છે એ વધારે વધારે ઉગ્ર છે. ઉગ્ર છે એટલે કાંઈ સાધન ન ચાલે. મહાપ્રભુજી કીધું ને કે કલૌ ચ ખલ ધર્મિણી અધુના તું કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા. બધી જગ્યાએ તમે જુઓ મહાપ્રભુજી આ વાત કીધી છે કે કલી એટલો ઉગ્ર છે કે વિરુદ્ધાચાર તત્પરા. કલિયુગની અંદર સર્વ માર્ગો છે એ નષ્ટપ્રાય થઈ ગયા છે. એટલે શાસ્ત્રની અંદર ને બધી જગ્યાએ કલિયુગને ઉગ્ર બતાવ્યો છે. અને એના કરતાં પણ વધારે ઉગ્ર મહાપ્રભુજી છે કે કલિયુગ એટલો ઉગ્ર છે. જો કે યદ્યપી સર્વાપેક્ષયા કલિ ઉગ્ર તથાપિ તદ અપેક્ષાયા આપી એતત પ્રતાપો અતિ ઉગ્ર. એના કરતાં પણ મહાપ્રભુજીનો પ્રતાપ હજી વધારે ઉગ્ર છે કલિયુગ કરતા. એમ લેખકારજી કહે છે શ્રી વલ્લભજી કે યદ્યપી સર્વની અપેક્ષા એ કલિ ઉગ્ર છે, છતાં પણ તદપેક્ષાયા આપી એટલે કલિયુગની અપેક્ષાએ પણ એતત પ્રતાપો એટલે શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ અતિ ઉગ્ર. શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ તો કલિયુગથી વધારે ઉગ્ર છે. આગળ કહે છે એટલે ગુસાઈજી કીધું ને કે યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ વરાંગ હૃદય કલિશ તૃણમિવે. કલિશ તૃણમિવે કેમ કીધું? તો કે તદપેક્ષાયા આપી એતત પ્રતાપો અતિ ઉગ્ર. કલિયુગને જે ઉગ્ર પ્રતાપ છે એના કરતાં પણ મહાપ્રભુજીનો પ્રતાપ અતિ ઉગ્ર છે. એટલે ગુસાઈજી કહે છે કે કલિશ તૃણમિવે તુચ્છીકૃત યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ વરાંગ હૃદય કલિશ તૃણમિવે તુચ્છીકૃત. કે ભાઈ જેને જે ભક્તો મહાપ્રભુજીને ચરણ કમળનું જે વારી છે, જે અમૃત છે, એને જે ભક્તોએ પોતાના મસ્તક અને હૃદય ઉપર પધરાવ્યું છે, એના માટે કલિયુગ છે એ તણખલા જેવો થઈ જાય. શા માટે તણખલા જેવો થઈ જાય? એનું વલ્લભજી અહીં કહે છે કે કલિયુગ કરતાં પણ મહાપ્રભુજીનો પ્રતાપ છે એ વધારે ઉગ્ર છે. એટલે કોઈ ઉગ્ર પ્રતાપ વાળો આવે ને એનાથી વધારે ઉગ્ર પ્રતાપ વાળો આવે તો ભાગી જાય ને પૂછડી ઊંચી કરી. એમ કલિયુગ પણ કલિશ તૃણમિવે તુચ્છીકૃત. હા અને જે સાવ નિર્બલ હોય એની ઉપર કલિયુગ પોતાનું વર્ચસ્વ જમાવે. પણ કલિયુગથી કોઈનો પ્રતાપ વધારે બલવાનો હોય તો કલિયુગ ભાગી જાય. તો મહાપ્રભુજીનો પ્રતાપ એવો છે કે કલિયુગ ત્યાં આવી શકતો નથી. જો આપણે મહાપ્રભુજીમાં નિષ્ઠ હોઈએ તો, આપણે મહાપ્રભુજીમાં ઠાકોરજીમાં નિષ્ઠ ન હોય તો મહાપ્રભુજી જ કહેશે કલિયુગ આવી જશે. કે અઘ યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા. જો આવ્યો ને કલિયુગ. તદા કાલ પ્રવાહસ્તા દેહચિત્તા દયપિતા સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. મેં હું આ જીવન ચરિત્રમાં એવું સાંભળ્યું કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે કલિયુગ રોતો હતો કે હવે આપણું ક્યાંય ચાન્સ નહીં લાગે એમ. મહાપ્રભુજી તુરડમાં જ્યાં મારા સિદ્ધાંત પ્રમાણે જીવન ન જીવતા હોય ત્યાં ઘૂસી જશે, ત્યાં તારી વાત ચાલશે. પણ મારામાં નિષ્ઠા, ઠાકોરજીની સેવા પરાયણ જે ભગવદ અભિમુખ હશે ત્યાં તારું કંઈ ચાલશે નહીં. જે બહિર્મુખ હશે ત્યાં તારું વર્ચસ્વ ચાલશે. એટલે અહીં કીધું કે ભાઈ મહાપ્રભુજીનો જે પ્રતાપ છે એ કલિયુગ કરતાં પણ વધારે ઉગ્ર છે, એના કરતાં પણ વધારે ઉગ્ર છે. એટલે શ્રી મહાપ્રભુજી આ વાત કૃષ્ણાશ્રયમાં આપણને કરી કે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્ગમ. કલીના કારણે કાલ એવો છે કે બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે,
છતાં પણ હજી કૃષ્ણ એ ગતિ છે. મહાપ્રભુજી આપણને એ બતાવે છે કે ભાઈ જો કૃષ્ણનો આશ્રય કરવામાં આવે, કારણ કે કૃષ્ણનો પ્રતાપ કલયુગ કરતાંય વધારે છે. અહીં કીધું કે તદપેક્ષાએ આપી એતત પ્રતાપો અતિ ઉગ્ર. કલયુગ કરતાં પણ ઠાકોરજીનો મહાપ્રભુજીનો પ્રતાપ છે એ વધારે ઉગ્ર છે. એટલે મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ એવા ગતિર્મમ. અને નિબંધમાં પણ શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે અધુના યધિકારસ્તુ સર્વે એવ ગતા કલો. અત્યારે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ બધા અધિકારો ખતમ થઈ ગયા. અધુના યધિકારસ્તુ સર્વે એવ ગતા ખલો કૃષ્ણ ચેત સેવ્યતે ભક્તિયા કલિસ્તસ્ય ફલાય. જો કૃષ્ણનું ભજન કરવામાં આવે તો કલી એના માટે ફલરૂપ બની જાય છે. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં આજ્ઞા કરે કે કલિસ્તસ્ય ફલાય. ભાગવત પણ બહુ સુંદર વાત કરે કે કલિયુગ છે એ દોષનો ભંડાર છે. બીજા બધા યુગ કરતાં કલિયુગ જે છે કલેર દોષો નિધે રાજન. કે કલિયુગ છે એ દોષની દરિયો છે, ભંડાર છે. કલેર દોષો નિધે રાજન એકો અસ્તિ મહાન ગુણ. એક મહાન ગુણ છે એમાં પાછો કે કીર્તનાદેવ કૃષ્ણ છે. જો કૃષ્ણનું કીર્તન કરવામાં આવે કલિયુગમાં તો મુક્ત બંધો પરમ વ્રજ. બધાથી મુક્ત થઈ જાય છે, ભગવત પ્રાપ્તિ કરી લે છે. એટલે કલેર દોષો નિધે રાજન એકો અસ્તિ મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત બંધો પરમ વ્રજ. જો કૃષ્ણનું કીર્તન કરવામાં આવે તો કલિયુગ એને બાધા નહીં કરે. બાકી બધા રોવે છે કલિયુગ આવી ગયો, કલિયુગ આવી ગયો, હવે બધું જ ખતમ થઈ ગયું. પણ જો કૃષ્ણનો ભક્ત છે એટલે જુઓ, પાંડવોને બીક લાગી ગઈ, ભાગી ગયા. કલિયુગ આવ્યો, બધા હિમાલયમાં ભાગી ગયા. પણ પરીક્ષિત ભક્ત હતા, એ ભાગ્યા નહીં. આવી ગયો તો ભલે ને આવી ગયો. ભક્તને એ બાધારૂપ થતો નથી. પરીક્ષિત નહોતા ડર્યા કલિયુગથી. એટલે ભક્તને કંઈ ડરવાનું, કલિયુગથી ડરવાનું નથી. શા માટે ડરવાનું નથી? તો કે શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ કલિયુગ કરતાં પણ વધારે છે. એટલે જો આપણે શ્રી મહાપ્રભુજીના શરણે હોઈએ, શ્રી મહાપ્રભુજીનો આશ્રય હોઈએ તો પછી કંઈ ડરવાની જરૂર નથી. એટલે ભક્તને કોઈ ડરવાની આવશ્યકતા નથી. શ્રી મહાપ્રભુજીનો જેને આશ્રય છે, શ્રી ઠાકોરજીનો જેને આશ્રય છે, એને નિર્ભયતાની પ્રાપ્તિ થઈ જાય છે. એવા એને કલીથી ડરવાની જરૂર નથી. એમ ગુસાઈજીની એક વધાઈમાં આવે કે આગળના શબ્દો કંઈક યાદ નથી, પણ એમાં કલી મેં દ્વાપર કીનો પ્રગટે શ્રી વિઠ્ઠલનાથ વલ્લભનંદન, એવી કંઈક વધાઈ છે કે કલિયુગની અંદર દ્વાપર કીધું. એટલે દ્વાપરમાં જેમ ભગવાન પ્રગટ થયા અને બધાનો ઉદ્ધાર સુલભ થઈ ગયો, એમ ગુસાઈજી પ્રગટ થયા, મહાપ્રભુજી પ્રગટ થયા, તો કલિયુગ મેં દ્વાપર કીનો. એટલે દ્વાપરને કલિયુગમાં લઈ આવ્યા. એમ કે જે કલિયુગ દ્વાપરમાં જેમ બધાનો ઠાકોરજીના સંબંધથી ઉદ્ધાર થતો, એવી જ રીતના ઉદ્ધાર મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સંબંધથી, એના આશ્રયથી એને શરણે જવાથી થાય છે. એટલે ગુસાઈજી કલિયુગ મેં દ્વાપર કીનો. નહીતર કલિયુગમાં દ્વાપર કેમ થાય? તો એ પંક્તિ વાંચો કીર્તનની. હા, સાચા સિદ્ધાંતો આપણને સમજાય. હા, છઠનો. હા, આગળ કહે છે શ્રી વલ્લભજી માર્ગની અંદર એ ઘૂસી જાય ને કે જો મહાપ્રભુજીને આપણે ફોલો ન કરીએ તો એમાં ઘૂસી જાય. મહાપ્રભુજી જે રીતે આપણને ભગવત સેવા અને કથાની પ્રણાલી, ભક્તિની પ્રણાલી સમજાવી છે, એ એવી રીતના નહીં કરીને આપણે બીજી રીતે કરી રહ્યા છે, વિરુદ્ધ રીતે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કરી રહ્યા છે, તો કલયુગ ઘૂસી જાય. જ્યાં મહાપ્રભુજીનો પછી ઉગ્ર પ્રતાપ કામ નહીં આવે, જ્યાં મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપ પાછો ખેંચી લે, જ્યાં પછી કલયુગને કહેશે કે હવે બતાડાય તારો ઉગ્ર પ્રતાપ બતાવો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપિતા સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમા. ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ, જે વાત કરી છે ને શ્રી મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકીમાં જ વાત કરી છે. આગળ શ્રી લેખકારજી કહે છે કે તેન તમ બાધિત્વા પ્રમેય બલેન સ્વ અંઘ્રી સરોરુહે સ્વાન પ્રાપયંતી ઇતિ
તથા સામર્થ્યમ અનેન નામનામ સૂચિતમ. તેન તમ બાધિત્વા પ્રમેય બલેન સ્વ અંઘ્રી સરોરુહ સ્વાન પ્રાપયંતી ઇતિ તથા સામર્થ્યમ અનેન નામનામ સૂચિતમ. એટલે શ્રી આચાર્યજી છે કલિયુગનો જે પ્રતાપ છે એને પણ બાધિત કરવા સમર્થ છે. શ્રી મહાપ્રભુજી છે એ કલિકાલના પ્રતાપને પણ બાધ કરીને પોતાના પ્રમેય બલેન પોતાના પ્રમેય બલથી જે નિજજનો છે, નિજ સેવકો છે, એને પોતાના ચરણ કમળની પ્રાપ્તિ કરાવે છે. સ્વ અંઘ્રી સરોરુહે સ્વાન પ્રાપયંતી. એટલે શ્રી મહાપ્રભુજી કલિયુગનો જે ઉગ્ર પ્રતાપ છે એના કરતાં પણ શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ વધારે છે, અતિ ઉગ્ર છે. તો એ અતિ ઉગ્ર પ્રતાપ હોવાને કારણે શ્રી મહાપ્રભુજી કલિયુગના ઉગ્ર પ્રતાપને બાધ કરીને પણ, સમજો, શ્રી આચાર્યજી કલિયુગના પ્રતાપને બાધ કરીને પણ પોતાના નિજ સેવકોને પ્રમેય બલથી નિજ સેવકોને પોતાના ચરણ કમળની પ્રાપ્તિ કરાવે છે. સ્વ અંઘ્રી સરોરુહે સ્વાન પ્રાપયંતી ઇતિ તથા સામર્થ્યમ અનેન નામનામ સૂચિતમ. તો શ્રી મહાપ્રભુજી પ્રમેય બલથી નિજ ચરણ કમળની પ્રાપ્તિ નિજજનોને કરાવે છે. તો આ ઉગ્ર પ્રતાપ એ નામથી સૂચિત થાય છે. અનેન નામનામ સૂચિતા, આ નામથી એટલે આ ઉગ્ર પ્રતાપ નામથી એવું સૂચિત થાય છે કે શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ છે એ કલિયુગ કરતાં પણ અતિ ઉગ્ર છે. અને શ્રી મહાપ્રભુજી કલિયુગના જે ઉગ્ર પ્રતાપ છે એને બાધિત કરીને પ્રમેય બલથી પોતાના નિજજનોને પોતાના ચરણ કમળનું દાન કરે છે, પોતાના ચરણ કમળની પ્રાપ્તિ કરાવે છે. એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે. એ આ ઉગ્ર પ્રતાપ નામથી કહેવાય છે. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે કલિકાલ ભલે ગમે એટલો ખતરનાક હોય, પરંતુ જે મહાપ્રભુજીના શરણે આવેલા છે, શ્રી મહાપ્રભુજીમાં જેને અનન્ય આશ્રય છે, શ્રી મહાપ્રભુજીના વાણીમાં જેને નિષ્ઠા છે, એ પ્રમાણે જેનું જીવન છે, એને કલિયુગનો ઉગ્ર પ્રતાપ છે એ બાધા થઈ શકતો નથી. કારણ કે એવા ભક્તો માટે તો યદંગ્રી નખમંડલ પ્રસત વારી પિયુષ એક વરાંગ હૃદય કલિશ તૃણમીવે તુચ્છીકૃત. આગળ હવે છેલ્લા ટીકાકાર છે શ્રી વદનાનલદાસ શ્રી વલ્લભજી કહે છે ઉગ્ર પ્રતાપનો અર્થ કરતા હેતસ્યા પરમત્વ સૂચનાય તત્ર હેતુમાહુ. હેતસ્ય એટલે આગળ જે નામ હતું ને દુર્લભાંગરી સરોવર, એના કરતાં પણ શ્રેષ્ઠ પરમત્વ સૂચન કરનારું નામ ઉગ્ર પ્રતાપો. દુર્લભાંગરી સરોવર ઉગ્ર પ્રતાપો. આગળ જે છે એના કરતાં પણ પરમ શ્રેષ્ઠતાને સૂચવતું, એટલે પરમત્વ સૂચનાય તત્ર હેતુમાહુ ઉગ્ર પ્રતાપો. એટલે દુર્લભાંગરી સરોવર જે છે એના કરતાં પણ વધારે હજી જે મહાપ્રભુજીનો પ્રતાપ છે ઉગ્ર છે, એના કરતાં પણ પરમત્વ સૂચન કરતું નામ છે ઉગ્ર પ્રતાપો. એટલે ઉગ્ર એટલે શું, તો કે વદનાનલદાસ શ્રી વલ્લભજી કહે છે કે ઉગ્ર એટલે દેહ ઇન્દ્રિય પ્રાણ વિસ્મારકો અસહ્ય પ્રકૃષ્ટ તાપો વિરહો યસ્ય, એવો ઉગ્ર પ્રતાપ. ઉગ્ર પ્રતાપ એટલે એવા પ્રકારનો વિરહ. ઉગ્ર એટલે કેવો ઉગ્ર, તો કે દેહ ઇન્દ્રિય પ્રાણ બધાને ભૂલાવી દે અને સહન ન થઈ શકે એવો પ્રકૃષ્ટ વિરહ, એનું નામ ઉગ્ર. એ ઉગ્ર પ્રતાપ. ઉગ્ર પ્રતાપનો અર્થ કરે છે કે એવો દેહ ઇન્દ્રિય પ્રાણને ભૂલાવી દે એવો અસહ્ય પ્રતાપો એટલે પ્રકૃષ્ટ તાપો. ઉગ્ર પ્રતાપોનો અર્થ કરે છે દેહેન્દ્રિય પ્રાણ વગેરેને ભૂલાવી દે એવો અસહ્ય પ્રતાપ. પ્રતાપ એટલે શું? પ્રકૃષ્ટ વિરહ. યસ્ય ઉગ્ર પ્રતાપ. ઉગ્ર પ્રતાપનો અર્થ એવો કર્યો કે એવો વિરહ
કે જે આપણી દેહેન્દ્રિય પ્રાણને આપણે ભૂલી જાય એવી તાલાવેલી, એવી આરતી, એવો વિરહ હૃદયમાં પ્રગટ થવો, એનું નામ ઉગ્ર પ્રતાપ. દેહેન્દ્રિય પ્રાણને વિસ્મરણ કરાવે એવો અસહ્ય પ્રકૃષ્ટ તાપ, એટલે કે વિરહ, પ્રભુનો વિરહ, એવો પ્રભુનો વિરહ દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરેને ભૂલાવનારો છે, એ ઉગ્ર પ્રતાપ છે મહાપ્રભુજીનો. વિરહ રૂપ દુઃખમ વિના દેહેન્દ્રિયાદિ વિસ્મારણ અસંભવાત ન અંગ્રી સરોરુહ લાભો ભવતી ઇતિ ભાવ. ભદ્રનાલદાસ શ્રી વલ્લભજી શું કહે છે કે ઉગ્ર પ્રતાપ એટલે દેહ, ઇન્દ્રિય અને પ્રાણને ભૂલાવનારો એવો અસહ્ય પ્રકૃષ્ટ તાપ, એટલે કે વિરહ. એ પ્રભુનો વિરહ દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરેને ભૂલાવનારો છે. એટલે એ જે વિરહ રૂપી દુઃખ છે, એના વગર દેહેન્દ્રિયનું વિસ્મરણ નથી થતું. એમ આજે દેહેન્દ્રિય પ્રાણનું વિસ્મરણ કેના કારણે થાય છે? વિરહ રૂપી દુઃખ દ્વારા. એટલે કીધું કે વિરહ રૂપ દુઃખમ વિના, એટલે વિરહ રૂપ દુઃખ વગર દેહેન્દ્રિય આદિ વિસ્મરણમ અસંભવાત. દેહેન્દ્રિય, પ્રાણ વગેરેનું વિસ્મરણ થવું શક્ય નથી. એટલો એવો વિરહ થાય, જેમ ગોપીજનોના પ્રસંગમાં આવે કે ભગવદ વિરહ એને એટલો હતો કે પોતે ને દેહેન્દ્રિય, પ્રાણ વગેરેનું પણ અનુસંધાન ન રહેતું. એમ એટલે એકાદશ સ્કંદમાં એનું વર્ણન ભગવાન જ કરે છે કે ના તાવિદન મય્યમ અનુસંગ બદ્ધધિયમ સ આત્માનમ અદસ્તથેદમ. નાવિદન મય્યમ અનુસંગ બદ્ધધિયમ સ્વમ આત્માનમ અદસ્તથેદમ. એટલે ત્યાં ભગવાન ઉદ્ધવજીને કહે છે કે જેવી રીતના મોટા મોટા ઋષિમુનિઓ છે એ સમાધિની અંદર તલ્લીન થઈ જાય છે, અને મોટી મોટી નદીઓ છે એ પણ સમુદ્રની અંદર પોતાના નામ રૂપને તિરોહિત કરી દે છે, એવી રીતના આ જે વ્રજભક્તો છે, જે ગોપીજનો છે, એ મારામાં એટલા બધા તલ્લીન થઈ ગયા. મય્ય અનુસંગ બદ્ધધિય સ્વમ આત્માનમ અદસ્તથેદમ. એટલે મારી અંદર એવા તન્મય થઈ ગયા વ્રજભક્તો કે એને આલોક, પરલોક, શરીર, પુત્ર, ઘર, પતિ, પરિવાર એ કોઈની પણ એને શુદ્ધ બુદ્ધ ન રહે. એમ એટલે એટલો ભગવાનમાં તન્મય થઈ ગયા કે એને કંઈ યાદ ન રહ્યું. એમ પોતાના દેહ વગર દેહ ગેહની સુધી ભૂલાઈ ગઈ. એમ તો એ દેહ ગેહની સુધી ક્યારે ભૂલાય? તો કે અતિશય વિરહ ઉન્માદ અવસ્થા, વિરહની એવી અવસ્થા આવે કે ત્યારે બધું ભૂલી જાય. એટલે અહીં કીધું જો ભદ્રનાલદાસજી કે વિરહ, આ ઉગ્ર પ્રતાપનો અર્થ જ એવો કર્યો હોય ને. ઉગ્ર પ્રતાપ એટલે પ્રકૃષ્ટ પ્રકારનો વિરહ. કેવો? તો કે દેહ, ઇન્દ્રિય, વિસ્મારકો અસહ્ય. એટલે પ્રકૃષ્ટ અને તાપો એટલે વિરહ. ઉગ્ર એટલે કેવો? તો કે દેહ, ઇન્દ્રિય, પ્રાણને ભૂલાવનારો અસહ્ય. એટલે વિશેષ પ્રકારનો પ્રકૃષ્ટ, અને તાપ એટલે વિરહ. તો કેવા પ્રકારનો વિરહ? તો કે પ્રકૃષ્ટ પ્રકારનો વિરહ કે જેમાં દેહ, ઇન્દ્રિય, પ્રાણનું અનુસંધાન ન રહે, એનું નામ ઉગ્ર પ્રતાપ. તો એવો વિરહ ક્યારે થાય? તો કે વિરહ દુઃખમ વિના દેહેન્દ્રિયાદિ વિસ્મારણમ અસંભવાત. એટલે આવું જે દેહેન્દ્રિયનું વિસ્મરણ ક્યારે થાય? તો કે આવો વિરહ થાય ત્યારે. આવા વિરહ વગર દેહેન્દ્રિય, પ્રાણનું વિસ્મરણ ન થાય. અને ન અંગ્રી સરોરુહ લાભો ભવતી ઇતિ ભાવ. અને પછી આગળ ભદ્રનાલદાસ શ્રી વલ્લભજી કહે છે કે આવો જે વિરહ છે, આવું જે વિરહનું દુઃખ છે કે જે દેહેન્દ્રિયોનું વિસ્મરણ કરી દે છે, એટલે આવા વિરહ દુઃખ વગર દેહેન્દ્રિયાદિનું વિસ્મરણ ન થાય, અને દેહેન્દ્રિય, પ્રાણના વિસ્મરણ વગર શ્રી મહાપ્રભુજીના ચરણની પ્રાપ્તિ ન થાય. ન અંગ્રી સરોરુહ લાભો ભવતી. અને જ્યાં સુધી આવો તાપ ન થાય ત્યાં સુધી અંગ્રી સરોરુહ લાભો ન ભવતી ઇતિ ભાવ. એટલે આવો જે દેહેન્દ્રિય, પ્રાણનું વિસ્મરણ થઈ જાય એવો જ્યારે વિરહ થાય ત્યારે શ્રી ઠાકોરજીના અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. એટલે કહે છે કે આવા વિરહ વગર દેહેન્દ્રિય, પ્રાણ આદિનું વિસ્મરણ ન થાય, અને ન અંગ્રી સરોરુહ લાભો ભવતી ઇતિ ભાવ. અને આવો દેહેન્દ્રિય, પ્રાણનો વિસ્મારક રૂપ જે વિપ્રયોગ થાય છે ત્યારે જ આપના ચરણની પ્રાપ્તિ થાય છે.
એટલે દેહેન્દ્રિય પ્રાણ આદિના વિસ્મરણ વગર પ્રભુના કે શ્રી મહાપ્રભુજીના ચરણની પ્રાપ્તિ ન થાય. પછી આગળના નામમાં આવે છે એતેન માનસ્યા પરમત્વમ સૂચિતમ. એટલે આ પ્રકારનું મન, એટલે આ પ્રકારની જે અવસ્થા છે મનની, આ પ્રકારના હૃદયની અવસ્થા છે એ વિપ્રયોગ એતેન માનસ્યા પરમત્વમ સૂચિતમ. અને આ પ્રકારનો વિપ્રયોગ થવો, આ પ્રકારનું મન થવું એ શ્રેષ્ઠ છે, પરમ છે. પરમત્વ એની શ્રેષ્ઠતા બતાવી છે. કેવું કે આવો ભગવાનને મળવાની આવી આરતી થાય, શ્રી મહાપ્રભુજીને મળવાની આવી આરતી થાય, એની શ્રેષ્ઠતા બતાવી છે. તો આવી આરતી કોને થાય? આવો ઉગ્ર પ્રતાપ જો મહાપ્રભુજીને શરણે જાય તો એવું ઠાકોરજીને મળવાની એવી આરતી આપણામાં પ્રગટ થાય એમ, બાકી શક્ય નથી. એટલે ન અંઘ્રી સરોરુ લાભો, એટલે મહાપ્રભુજીનું ચરણ કમળ કાંઈ એવું નથી કે બધાને રસ્તામાં જતા હતા મળી ગયું ખીચા મારી લીધું, એવું નથી. એમ ન અંઘ્રી સરોરુ લાભો ભવતી, એટલે આવા દેહેન્દ્રિય પ્રાણ ભુરાવનારો વિપ્રયોગ થાય ત્યારે એવું ઠાકોરજીને મહાપ્રભુજીનું ચરણ કમળ પ્રાપ્ત થાય એમ, એના વગર પ્રાપ્ત ન થાય એમ. એટલે આરતી થાય ત્યારે એમ. એટલે મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કહે ને ક્લિષ્ટ્ય માનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદિસ્તમ નિર્ગતમ. ભાઈ કે ભાઈ આવો ક્લિષ્ટ વિપ્રયોગના દુઃખથી આવો ક્લેશવાળા ભક્તને જોઈને ભગવાન છે એના હૃદયમાંથી બહાર પ્રગટ થાય છે એમ. ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદિસ્તમ નિર્ગતમ. ભાઈ જ્યારે આવા વિરહથી ક્લેશવાળા ભક્તને જોઈને ભગવાન પણ ક્લિશ્યમાના જના દ્રષ્ટા કૃપાયુક્ત થઈ જાય છે. કૃપાયુક્ત યદા ભવે તદા સર્વમ સદાનંદમ હૃદિસ્તમ નિર્ગતમ. ભાઈ એ સદાનંદરૂપ પ્રભુ, આનંદરૂપ હરિ એના હૃદયમાંથી બહાર પ્રગટ થાય છે. એટલા માટે અહીં કહે છે કે ઉગ્ર પ્રતાપ છે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીનો, કે જે વિપ્રયોગથી દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરેનું વિસ્મરણ થઈ જાય છે, અને એવી અવસ્થા આવે ત્યારે એના ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. એટલે એવી આરતી થાય આપણા હૃદયમાં ઠાકોરજીને મહાપ્રભુજીને મળવાની. એના વગર એ ન અંઘ્રી સરોરુ લાભો, એના વગર અંઘ્રી રૂપી એટલે ચરણ કમળની પ્રાપ્તિ ન થાય એમ. તો આ રીતે આપણે બધા ટીકાકારોમાં ઉગ્ર પ્રતાપો, શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ આપણે જોયો. કયા સંદર્ભમાં જુઓ, બધા ટીકાકારો અલગ અલગ રીતે આપણને ઉગ્ર પ્રતાપનો અર્થ સમજાવે છે. શ્રી ગોવિંદાસજીનું કીર્તન પણ જોઈ લે, ત્યાર પછી આગળ ગાવાનું પણ આપણું બાકી છે. ઉગ્ર પ્રતાપ નામની અંદર શ્રી ગોવિંદાસજી કીર્તનમાં આજ્ઞા કરે છે ઉગ્ર પ્રતાપ અવનીતલ પ્રગટે ભયે શ્રવણની સુની દેવી જન ઘર ઘર સબ કરત હે બધાઈ. શ્રી ગોવિંદાસજી ઉગ્ર પ્રતાપ નામની અંદર કીર્તનમાં કહે છે કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે, તો કે ઉગ્ર પ્રતાપ છે એમ. અને ઉગ્ર પ્રતાપ અવની અને ભૂતલ ઉપર પ્રગટ ભયે શ્રવણની સુની દૈવી જન ઘર ઘર સબ કરત હે બધાય. એટલે શ્રી મહાપ્રભુજીનું જે ઉગ્ર પ્રતાપ સ્વરૂપ છે આ ભૂતલ ઉપર પ્રગટ થયા, એ સાંભળીને બધા દૈવીજનોના ઘર ઘરની અંદર વધાઈ થવા લાગી. કારણ કે આપ ઉગ્ર પ્રતાપ છે. એટલે આગળ કીધું કે શ્રી મહાપ્રભુજી પ્રગટા તો ઉગ્ર પ્રતાપ છે. એટલે રઘુનાથજીએ કીધું કે સર્વ પ્રતિપક્ષોપમર્દકમ, માયાવાદ વગેરે જે બધા પ્રતિપક્ષી જે ભક્તિને ખંડન કરવાવાળા જે બીજા બી પ્રતિપક્ષો છે એનો હ્રાસ થયો, કે એનું ખંડન થયું.
અને ભક્તિ માર્ગનું સ્થાપન થયું ને એમ. તો એ રીતે શ્રી મહાપ્રભુજી છે એનો ઉગ્ર પ્રતાપ છે કે સર્વ પ્રતિપક્ષોપમર્દક, પછી કલીથી પણ આપનો વધારે પ્રકૃષ્ટ ઉગ્ર પ્રતાપ છે. એટલે કલિકાલ પણ બધાને જે ભક્તો છે નિજીજનો છે એને બાધારૂપ નહીં થાય એમ, અને આનંદથી ભગવાનની ભક્તિ કરી શકશે. એવું પણ આપણે અર્થ જોયો તો ઉગ્ર પ્રતાપનો. અને પ્રભુને પ્રાપ્ત કરવાનો જે વિરહ, જે આરતીનો તાપ પણ જાગૃત થશે, કારણ કે આપ ઉગ્ર પ્રતાપવાળા છે. તો પ્રભુ મિલનની આરતી જે જગાડે છે, એમ આગળ ગોપેશ્વરજી વગેરે આચાર્ય ટીકાકારોએ કહ્યું છે. એટલે ઉગ્ર પ્રતાપો અવનિતલ પ્રગટ ભય, એવા શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા એમ સાંભળી અને જે દૈવીજીવો હતા, જે નિજજનો હતા, એ બધા ઘર ઘરે સબ કરત હે બધાય, બધા જ આનંદિત થઈ ગયા, આહલાદ થઈ ગયો એના હૃદયમાં, અને બધા જ વધાય કીર્તન, શ્રી મહાપ્રભુજીના ગુણગાન, શ્રી ઠાકોરજીના ગુણગાનમાં રત થયા. તો ઘર ઘર સબ કરત બધાઈ, હરિવદના નલ શ્રી વલ્લભ, કરુણા કરી કલિયુગ મેં, દ્વિજ વપુ ધરી બહુરિયો દઈ દિખાઈ. બહુ સુંદર ગોપેશ્વરજી ગોવિંદાસજી કહે છે કે હરિવદના નલ, શ્રી ઠાકોરજીના મુખાગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ થઈને, એટલે આ કલિયુગની અંદર પ્રગટ થઈને કરી કલિયુગ મેં, હરિવદના નલ શ્રી વલ્લભ કરુણા કરી કલિયુગ મેં, દ્વિજ વપુ ધરી. શ્રી મહાપ્રભુજી ક્યારે પ્રગટ થયા? જે ઠાકોરજીના મુખ કમલ રૂપ છે, જે વલ્લભ છે, પ્રિય છે બધા નિજજનોને, ઠાકોરજીને, ભક્તોને, બધાને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી કલિયુગમાં પ્રગટ થયા. કારણ કે કલિયુગમાં જ પ્રોબ્લેમ હતી ને. દ્વાપરમાં તો ભગવાન પ્રગટા હતા, દ્વાપર પછી કલિયુગ આવ્યો, તો કલિયુગની અંદર બધા ધર્મો આચ્છાદિત થઈ ગયા. આગળ આપણે જોઈ ગયા કલિકાલ તમચ્છન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિશેષ થશે મહાત્મ્યમ સમભૂત ભુવિ. ભૂતલ ઉપર ઠાકોરજીનું મહાત્મ્ય આચ્છાદિત થઈ ગયું. તો કલિયુગમાં એટલે આચાર્યજી પ્રગટ થયા, અને ઠાકોરજીના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ કરુણા કરી અને કલિયુગની અંદર પ્રગટ થયા. અને દ્વિજ વપુ ધરી, આપે દ્વિજ વપુ ધારણ કરીને, એટલે આચાર્ય રૂપે પ્રગટીને આપ બહુરિયો દઈ દિખાય. આ બહુરિયો દઈ દિખાય એટલે પહેલાં દ્વાપરમાં પ્રગટ થયા હતા, અને ત્યારે આપે સ્વરૂપ બલથી બધાનો ઉદ્ધાર કર્યો છે. અત્યારે દ્વિજ વપુ ધારીને કલિયુગમાં પ્રગટ થયા, તો અત્યારે આપણે આચાર્ય રૂપે પ્રગટ થઈને બધાનો ઉદ્ધાર કર્યો. એટલે બહુરિયો દઈ દિખાય એટલે પહેલાં આપ દ્વાપરમાં પ્રગટ થઈ અને સ્વરૂપ બલથી બધાને બધાનો ઉદ્ધાર થયો હતો. અત્યારે આચાર્ય રૂપે પ્રગટ થઈને આપે વાણી દ્વારા ભાગવતના ગુણાર્થ પ્રગટ કરીને ભગવત સેવા, ભગવત કથા દ્વારા ફરી પાછી ભગવત પ્રાપ્તિ કરાય. એટલે બહુરિયો ફરી પાછું આપનું પ્રાગટ્ય. એમ એક તો દ્વાપરમાં થયું અને પાછું આપ કલિયુગમાં પ્રગટ્યા. એમ બહુરિયો દઈ દિખાય. હરી એટલે ઠાકોરજી જે દ્વાપરમાં પ્રગટ્યા હતા એ જ ઠાકોરજી ફરી પાછા અત્યારે કલિયુગની અંદર ફરી પાછું પ્રાગટ્ય આપનું થયું. બહુરિયો એટલે ફરીથી બહુરિયો દઈ દિખાય, દ્વિજ વપુ ધરીને. ત્યારે પ્રભુએ એવું રૂપ પ્રગટ કર્યું કે બધા પોતાની અંદર આસક્ત થઈ ગયા. અત્યારે દ્વિજ વપુ ધરીને એટલે આચાર્ય રૂપે પ્રગટ થઈને જીવોનો ઉદ્ધાર કર્યો, એમ ભગવત પ્રાપ્તિ કરાવી. એમ ત્યારે આપણે રૂપ બલથી અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાત ઈ નામાત્મકે ગ્રંથે સ્વદાસા નામ સદોદ્ધૃતિ. તો અત્યારે જો દ્વિજ વપુ ધરી બહુરિયો દઈ દેખાય. તો આચાર્ય રૂપે પ્રગટ થઈને આપે નિજ જે દૈવીજીવો હતા એનો આપે ઉદ્ધાર કર્યો. જેમ ભગવાને નિજજનોનો ઉદ્ધાર કર્યો દ્વાપરમાં પ્રગટ થઈને, ફરી પાછા ભગવાન કલિયુગની અંદર પ્રગટ થયા છે નિજજનોનો ઉદ્ધાર કરવા માટે. એમ શ્રી ગોવિંદાસજી કહે છે. આગળ ગોવિંદાસજી કહે છે કે અગણિત મહિમા કહા લો એક રસના કરો બખાન. એટલે આપનો મહિમા કેવો છે? અગણિત છે, કોઈ પાર ન પામી શકે એવો છે. અને મારી રસના એટલે જીભ એક જ છે. આપનો મહિમા છે એ અપાર છે. એક જીભ એક રસનાથી એનું ગુણગાન થઈ શકે એમ નથી. એમ એટલે ઉગ્ર પ્રતાપ રૂપ શ્રી મહાપ્રભુજીનો મહિમા છે એ અગણિત છે, અને રસના એક છે.
તો રસના એક છે તો ક્યાં સુધી વર્ણન કરી શકે? મતલબ કે આપનો મહિમા એવો અપરંપાર છે, અગણિત છે કે એને કોઈ પાર પામી શકતું નથી. એમ અગણિત મહિમા કહાલો એક રસના કરો બખાન, બળભાગી દેવી સૃષ્ટિ રંક મહાનિધિ પાઈ. અને જે દેવી જીવો છે એ બધા બહુ મોટા ભાગ્યવાળા છે કે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા દૈવી સૃષ્ટિના ઉદ્ધાર માટે. એમ તો બળભાગી દેવી સૃષ્ટિ રંક મહાનિધિ પાઈ. જેમ રંક હોય, કોઈ સાવ નિષ્કિંચન હોય, એને કોઈ ધનનું ખાણ મળી જાય તો એને કેટલો આનંદ થાય. એમ જે દેવી જીવો હતા એ રંક હતા, નિસાધન હતા, એને આવી મહાનિધિ મહાપ્રભુજીના ચરણકમળ, ઠાકોરજીના ચરણકમળ પ્રાપ્ત થઈ ગયા તો એને કેટલો આનંદ હશે. એમ જેમ કોઈ ગરીબ રંક હોય એને કોઈ સોનાની ખાણ મળી જાય અને કેવો આનંદિત થઈ જાય, એમ આ નિસાધન જે કોઈ સાધનોથી ભગવત પ્રાપ્તિ થાય એવી હતી નહીં, એવા આપણે રંક હતા, નિસાધન હતા, એને મહાનિધિ મળી ગઈ, એને ઠાકોરજી પધરાવી દીધા, એને મહાપ્રભુજીમાં ચરણકમળની પ્રાપ્તિ થઈ. તો રંક મહાનિધિ પાઈ કોને? બળભાગી દેવી સૃષ્ટિ. એવી જે બળભાગી દેવી સૃષ્ટિ છે એવા એ જે નિસાધન હતા એને આવી મહાનિધિ, ઠાકોરજી રૂપી મહાનિધિ પ્રાપ્ત કરાવી શ્રી મહાપ્રભુજીએ, અથવા તો પોતાના જે ચરણકમળ છે એની પ્રાપ્તિ કરાવી છે, મહાનિધિની પ્રાપ્તિ કરાવી છે. એવા બળભાગી દેવીજીઓ છે અને એવા બળભાગી દેવીજીઓને જ આવા સ્વરૂપની, આવા નિધિની પ્રાપ્તિ થાય છે, બધાને નથી થતી. એમ એટલે આપનો મહિમા છે એ એવો અગણિત છે, અનંત છે. અગણિત મહિમા કહાલો એક રસના કરો બખાન, બળભાગી દેવી સૃષ્ટિ રંક મહાનિધિ પાઈ. એવો આપનો અલૌકિક મહિમા છે કે આપણે ગુણો ગાયા કરીએ છતાં પણ એનો પાર પામી શકે નહીં, એવો શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપનો મહિમા છે. પછી આપનું સ્વરૂપ, આપના ગુણોનું વર્ણન કરે છે કે 64 કલા પ્રવીણ વિદ્યાનિધિ વલ્લભવર. શ્રી મહાપ્રભુજી કેવા છે? 64 કલાઓથી પરિપૂર્ણ છે. જેમ ઠાકોરજી 64 કલાઓથી પરિપૂર્ણ છે, ભાગવતજીની અંદર આવે કે બધી કલાઓ ભગવાનની અંદર જ બિરાજે છે. તો જેમ 64 કલા, સંપૂર્ણ દુનિયાની જેટલી બી કલાઓ છે એ બધી ભગવાનમાં છે. જેટલી દ્રષ્ટ અદ્રષ્ટ જેટલી બી કલાઓ છે એ બધી ભગવાનમાં બિરાજે છે. તો જેમ ભગવાનમાં છે એમ મહાપ્રભુજીમાં પણ 64 કલા પ્રવીણ છે. અને એવા વિદ્યાનિધિ શ્રી વલ્લભ, એવી વિદ્યાનિધિ, બધા શાસ્ત્રોના નિચોડ રૂપ જે વિદ્યા છે ભક્તિ, ભગવાનમાં ભક્તિ થવી, એવી વિદ્યાનો ભંડાર મહાપ્રભુજી પાસે છે. વિદ્યાની નિધિ, બધા શાસ્ત્રોનો રહસ્ય, બધા, કારણ કે આપ વેદ પારગ છે ને, નયન્યો વાગધીશા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમ ઇષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુર અગ્રત પત્તિ રેવ. તો એવી વિદ્યાનિધિ મહાપ્રભુજી છે. સકલ શાસ્ત્રોના રહસ્યને જાણવાવાળા વાકપતિ છે, વેદ પારગ છે મહાપ્રભુજી. તો વિદ્યાના ભંડાર છે, વિદ્યાના નિધિ છે, બધા જ માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાશકૃત. તો એ વિદ્યાનિધિ મહાપ્રભુજી છે. અને નિજજનોને એવી ભક્તિ રૂપી વિદ્યાની નિધિ આપે છે. તો વિદ્યાની, ભક્તિરૂપી વિદ્યાની ભંડાર છે મહાપ્રભુજી. 64 કલાઓથી પ્રવીણ છે આપ, એવા ઉગ્ર પ્રતાપ મહાપ્રભુજી છે. એટલે 64 કલાથી પ્રવીણ જેમ ઠાકોરજી છે એવા જ મહાપ્રભુજી પણ છે. વિદ્યાના નિધિ છે, ભક્તિરૂપી વિદ્યા જે છે, બધા શાસ્ત્રોનો જે અંદર ગુઢ રહેલું, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, વેદ, પુરાણ, શ્રુતિ, સ્મૃતિ, એ બધાની અંદર ગુઢ રહસ્ય જે વિદ્યા હતી એ આ જ વિદ્યા હતી. ભગવત સેવા, ભગવાનની ભક્તિ, ભગવત કથા, તો એ બધી વિદ્યા મહાપ્રભુજીમાં બિરાજે છે. જે આપણા ગુસાઈજી કીધું ને, ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિન ક્રિયાસા સાપી સ્યાત યદિન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નૈતિ નિખિલે ગુણેર અન્ય કોવા વિલસતી વિના વલ્લભ. તો એ બધા ગુણો, બધી વિદ્યા મહાપ્રભુજીમાં જ, વલ્લભવરની અંદર જ બિરાજમાન છે, બીજા કોઈનામાં નહીં. આગળ કહે છે કે પ્રાકૃત વપુ દેખી મોહે કછુક પાર ન પાઈ. એટલે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થઈને પ્રાકૃત રૂપ દેખાડ્યું. શા માટે? આગળ આવ્યું હતું ને, પ્રાકૃતાનુકૃતિર વ્યાજ મોહિતાસ્ત્ર માનુષ. એટલે આસુરી જીવોને આપના સ્વરૂપનું જ્ઞાન ન થાય એટલે પાર ન પાય, એ લોકો પાર પામી ન શકે
કોઈ આપના સ્વરૂપને ઓળખી ન શકે. એટલે પ્રાકૃત વપુ દેખી મોહે કછુક પાર ન પાય. એટલે આપણું પ્રાકૃત રૂપ ધારણ કરેલું છે એના કારણે અસુરોને મોહ થાય છે. એટલે એ લોકો આપના સ્વરૂપને પીછાણી શકતા નથી. એમ આપના સ્વરૂપનું આવા લોકોને જ્ઞાન નથી થતું. એમ પ્રાકૃત વપુ દેખી મોહે કછુક પાર ન પાય. એટલે આપનું જે સ્વરૂપ છે એ કેવું પ્રાકૃતાનુકૃતિર વ્યાજ મોહિતાસુર માનુષ, એવા લોકો આપના સ્વરૂપને પીછાણી શકતા નથી. એટલે શું કરે, એ શરણે નથી આવતા. અમે બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ છે, દૂરથી જ ચાલ્યા જાય પાછા. એટલે એ લોકોને શું થાય, મોહ થઈ જાય. પ્રાકૃતાનુકૃતિર વ્યાજ મોહિતાસુર માનુષ. એટલે એ લોકો આપના સ્વરૂપને જાણી શકતા નથી. પણ દૈવી જીવો છે એ તો આપને 64 કલા પ્રવીણ અને વિદ્યાના નિધિ વલ્લભવર છે, એવું આપનું સ્વરૂપ છે. આપણા સ્વરૂપનું જ્ઞાન દૈવી જીવને જ થાય છે, બીજા લોકોને થતું નથી. કારણ કે બીજા લોકોને મોહ થાય છે. પ્રાકૃત વપુ દેખી મોહે, બીજા લોકોને મોહ થાય એટલે એ શરણે આવતા નથી. પ્રાકૃત વપુ દેખી મોહે કછુક પાર ન પાય. એ લોકો આપના સ્વરૂપને ઓળખી નથી શકતા, પાર પામી નથી શકતા. એટલે એ લોકો મોહિત થઈ અને મહાપ્રભુજીને શરણે નથી આવતા. પણ જે દૈવી જીવો છે, ઉપર જે કીધું ને બળભાગી દૈવી સૃષ્ટિ, જે બળભાગી દૈવી સૃષ્ટિ છે એ જ મહાપ્રભુજીને શરણે આવે છે. એને મહાપ્રભુજીના જે વિદ્યાનિધિ વલ્લભવર 64 કલા પ્રવીણ એવા મહાપ્રભુજીનું સ્વરૂપનું એને જ્ઞાન થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ આવે છે. કારણ કે આચાર્યજી ઉગ્ર પ્રતાપ છે ને, ઉગ્ર પ્રતાપ છે એટલે પ્રાકૃત વપુ દેખી મોહે, બીજાઓને મોહ પમાડે છે અને ભક્તોને તો શીતલતા પ્રદાન કરે છે. આગળ કહે છે ગોવિંદાસજી, અબલો ऐसो સ્વરૂપ દેખ્યો નહીં ઓર શ્રવણ શૂન્યો નહીં, નહીં શ્રવણ શૂન્યો. એટલે આવું સ્વરૂપ જે છે અત્યાર સુધી કોઈએ જોયું નથી. એમ આવું જે સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવા એવું સ્વરૂપ ક્યારે ભૂતલ ઉપર પ્રગટ થયું નથી. તો હવે સાંભળવાની વાત તો દૂર રહી ને, સાંભળ્યું નથી તો પછી જોવાની વાત તો દૂર રહી. એમ અબલો ऐसो સ્વરૂપ દેખ્યો નહીં, શ્રવણ શૂન્યો નહીં, નહીં શ્રવણ શૂન્યો. એટલે આવું જે આપણું સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીનું, સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવા, એવું ક્યારેય પ્રગટ નહોતું થયું. એટલે એવું ક્યારેય સાંભળ્યું પણ નથી, તો જોવાની વાત તો દૂર રહી. એટલે શ્રી ગુસાઈજી કીધું ને, શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિ ને ભૂતો હસ્તે. મહાપ્રભુજી જેવું કોઈ પહેલાં થયું નહોતું, છે નહીં અને થશે નહીં. એટલે કીધું કે અબલો ऐसो સ્વરૂપ દેખ્યો ના. શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિ ને ભૂતો હસ્તે. આવો જે ઉગ્ર પ્રતાપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ એવા સ્વરૂપનું ક્યારેય દર્શન પણ ન થયું એમ, અને સાંભળ્યું પણ નથી આવા સ્વરૂપના વિશે. અને જે નિજજનો છે, સમજો, નિજજન ઉદ્ધાર યહ બાનિક બની આઈ. નિજજનનો ઉદ્ધાર કરવા માટે આપ આ રીતે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. એટલે આવું સ્વરૂપ જે છે અત્યાર સુધી કોઈએ સાંભળ્યું પણ નહોતું અને દર્શન પણ નહોતા કર્યા. એવું જે સ્વરૂપ પ્રભુનું અહીંયા મહાપ્રભુજીનું, એ નિજજનોના ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. આ કેવી વાત બની એમ, યહ કહાં બાનિક બની, બાનિક બની આવી. આ કેવી અલૌકિક વાત છે, કેવી વાત છે કે આ જ્યારે અત્યાર સુધી કોઈએ એનું સાંભળ્યું નહોતું, જોયું પણ નહોતું, એવું સ્વરૂપ નિજજનોના ઉદ્ધાર માટે ભૂતલ ઉપર પ્રગટ થયા. કેવી વાત બની એમ, આશ્ચર્યવાળી વાત છે. યહ કહાં બાનિક બન્યો, કીર્તનમાં આવે ને, કુમનદાસજી કહે છે, ભાવત હે ટોહે ટોંડકો ઘનો. ઠાકોરજી ટોંડના ઘનામાં પધાર્યા ને ત્યારે કુમનદાસજી આ કીર્તન ગાયું. ભાવત હે ટોહે ટોંડકો ઘનો, કાંટા વાગે ગોખરું વાગે ફટ્યો જાત તનો, સિંહ કો કહાં લોકરી કો ડર હે, યહ કહાં બાનિક બન્યો. સિંહને કઈ શિયાળિયાનો ડર હોય? ઓલો મલેચ્છ આવે છે કે એ ચડાઈ કરે છે ગિરિરાજ ઉપરથી, ક્યાં પધારવું આપ, આજ્ઞા કરો. તો કે ટોંડના ઘનોમાં પધારે. કુમનદાસજી કે કઈ સિંહને શિયાળિયાને બીક હોય? આ કંઈક બાનિક બન્યો, કંઈક ભગવાનને કંઈક વિચિત્ર લીલા કરવી છે. મહાપ્રભુજી આ કંઈક બાનિક બન્યો. ગોવિંદદાસજી કે છે કાં બાનિક બની, કંઈક બાનિક બની, દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે એટલે પ્રગટ થયા. બાકી અબલો ऐसो સ્વરૂપ દેખ્યો ભી નહીં હોય, શૂન્યો ભી નહીં, યહ કહાં બાનિક બન્યો. આ કેવી વાત બની એમ. આવું તો ક્યારેય ભવિષ્યમાં ભાવિને ભૂતો હસ્તેપી, શ્રી વલ્લભ નામ દેવી સદૃશો ભાવિને ભૂતો હસ્તેપી. એટલે સિંહ કો કહાં લોકરી કો ડર હે, યહ કહાં બાનિક બન્યો, એ કીર્તનમાં આવે ને.
ઠાકોરજીને કંઈ મ્લેચ્છને ઓલાની યવનનું આક્રમણ થયું ને એનો કંઈ ડર લાગે કે ટોળના ઘનામાં જવું પડે, પણ કંઈક ઠાકોરજીને લીલા કરવી હોય છે જીવોના ઉદ્ધાર માટેની. એમ મહાપ્રભુજીને પણ એવી લીલા કરવી છે, એટલે આ ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર માટે આપ પ્રગટ થયા છે. આગળ કહે છે શ્રી ગોવિંદાસજી, કહત ગોવિંદ સુમરો સદા નિસવાસર આઠો જામ, આદરસો જીવ હો ગુણ ગાય. કહત ગોવિંદ સુમરો સદા નિસવાસર, રાત અને દિવસ, નિસ અને વાસર એટલે ગોવિંદાસજી કહે છે કે આ ઉગ્ર પ્રતાપ એવા શ્રી મહાપ્રભુજી છે, એવા શ્રી મહાપ્રભુજીનું આદરપૂર્વક હંમેશા હું ગુણગાન કરું. એમ આઠો યામ, 4 યામ દિવસના અને 4 યામ રાત્રિના એટલે આઠો યામ, 3 કલાક, 1 યામ એટલે આઠો યામ એટલે 24 કલાક, રાત દિવસ સદા શ્રી મહાપ્રભુજીના ઉગ્ર પ્રતાપ એવા શ્રી મહાપ્રભુજીનું જો આદરપૂર્વક એનું સ્મરણ કરું, એમ ગોવિંદાસજી કહે છે. નિસ્વાસર રાત દિવસ આઠો યામ આપનું સ્મરણ કરીએ એમ. અને જે જીવ હો ગુણ ગાય એટલે જીવ થઈને જો આપનું ગુણગાન કરે એમાં જેનું કલ્યાણ છે એમ. જીવ હો ગુણ ગાય આઠો યામ, જે આ રીતે જીવ એટલું તો કરી શકે ને મહાપ્રભુજીના ગુણો ગાય તો એને ભગવત પ્રાપ્તિ. મહાપ્રભુજીના ગુણોના સાનિધ્યથી, મહાપ્રભુજીનું ગુણગાન ગાવાથી પણ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમાન. તો આ રીતે જીવ મહાપ્રભુજીના ગુણો ગાય સર્વોત્તમ સ્તોત્ર દ્વારા, વલ્ભાષ્ટક દ્વારા, એના સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સૌંદર્ય પદ, એના કીર્તનો છે, તો જરૂર એને મહાપ્રભુજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને મહાપ્રભુજીનું સાનિધ્ય દ્વારા એને કૃષ્ણમાં પ્રેમ થાય. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, એવો મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે કે જે કોઈ મહાપ્રભુજીની સાનિધ્યમાં આવે જીવ, દૈવી જીવ, એને તરત જ કૃષ્ણને મળવાનો તાપ એના હૃદયમાં પ્રગટ થાય છે. એવો ઉગ્ર પ્રતાપ આપણા મહાપ્રભુજીનો છે કે કૃષ્ણને મળવાનો તાપ તરત જ એમાં શીઘ્ર પ્રગટ થઈ જાય. શ્રી મહાપ્રભુજીના વાણીને સાનિધ્ય થવાથી, શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય થવાથી જ, શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવાથી, શ્રી મહાપ્રભુજીને શરણે આવવાથી અને શીઘ્ર એવી આરતી પ્રગટ થઈ જાય. એટલે જીવનું જીવ હો ગુણ ગાય. તો જીવ આ રીતે ગોવિંદાસજી કહે છે કે અમે તો રાત દિવસ બસ આપનું ગુણગાન ગાય, એનાથી જ અમારું બધું કાર્ય કે ભગવત પ્રાપ્તિ, બધું કાર્ય મતલબ કે ભગવત ભક્તિ, ભગવત પ્રાપ્તિ એને સિદ્ધ થઈ જશે. એવો શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે, એમ ગોવિંદાસજી કહે છે. તો આ રીતે અહીંયા ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. હજી આપણી પાસે સમય છે, આગળનું પણ નામ લઈ લે ગોવિંદાસજીની, શ્રી ગોકુલનાથજીની ટીકા લઈ લે. વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક અને ઉત્થાનિકામાં જુઓ, એમાં જ ટીકામાં જ શ્રી ગોકુલનાથજી વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. વાક સિદ્ધુ એટલે વાણી રૂપી અમૃતથી શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે વાણી રૂપી સિદ્ધુ એટલે અમૃતો. ઘણા સિંધુ બોલતા હોય, પાઠ કરતો હોય, વાક સિંધુ, વાક સિદ્ધુ છે શબ્દ. વાક સિદ્ધુ એટલે વાણી રૂપી અમૃતથી, વચનામૃતથી પૂરિતા અશેષ સેવક એટલે એને બાહ્યાભ્યંતર પૂરિત કરે છે બધા સેવકોને. એટલે અમૃત પાન કરાવે છે એમ. વાણીથી, વચનામૃતોથી ભાગવતનું અમૃત પાન કરાવે છે. વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. શ્રી મહાપ્રભુજી નિજજનોને, અશેષ ભક્તોને પોતાના વચનામૃતોથી એને પરિપૂર્ણ કરી દે છે, પૂરિત કરી દે છે અમૃતથી. એટલે અમૃતનું એને પાન કરાવે છે, અમૃત પાન કરાવે છે, આપ્લાવિત કરે છે. તો વાક સિદ્ધુ એટલે વચનામૃત, વચનરૂપી અમૃતથી નિજજનોને પૂરિત કરે છે. અશેષ સેવકોને, બધા જ સેવકોને પૂરિત એટલે બાહ્ય અને આભ્યંતર બધી રીતે એને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણથી એને એટલા પૂરિત કરી દે છે. મતલબ કે
અમૃતનું, ભાગવત રૂપી અમૃતનું એને પાન કરાવે છે. કારણ કે આના પછીનું નામ એવું જ આવે છે ને, વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. એટલે એ કોન્ટેક્સમાં જ વાક સિદ્ધુ પૂરિતા એટલે કેવા વચનામૃત? તો કે ભાગવત રૂપી અમૃતના વચનામૃતોથી એને આપ્લાવિત કરી દે, પૂરિત કરી દે, એને અમૃતનું પાન કરાવી દે, એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી ગોકુલનાથ ચરણ એમાં સર્વપ્રથમ ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે નનુ યદ્યપિ ભક્ત અતિરિક્તેષુ તેજસો અસહ્યત્વમ ઉક્તમ તથાપિ તેજઃ સ્વભાવાત કદાચિત ભક્તેષ્વપી અસહ્યત્વમ ભવિષ્યતિ ઇતિ આશંકે નિરાશાય અગ્રિમમ નામમાહુ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. શંકામાં ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી કહે છે કે નનુ યદ્યપિ ભક્ત અતિરિક્તેષુ તેજસો, આગળનું નામ કીધું ને કે ઉગ્ર પ્રતાપ છે, તો ભક્ત અતિરિક્તા નામ અસહ્યમ, એમ જે ઉપર કીધું ને ઉગ્ર પ્રતાપ નામમાં કે ભાઈ મહાપ્રભુજીનો પ્રતાપ ઉગ્ર છે, એટલે જે ભક્તો નથી એવા લોકોને માટે અસહ્ય છે. તો જો ભક્ત અતિરિક્તેષુ તેજસો અસહ્યત્વમ, શ્રી મહાપ્રભુજીનો જે ઉગ્ર પ્રતાપ છે એ જે ભક્ત નથી એવા લોકોને માટે અસહ્ય છે, એવું તમે કહ્યું. શંકા છે કે ભક્તથી અતિરિક્તોને માટે મહાપ્રભુજીનો જે તેજ છે એ અસહ્ય છે એમ કહીને, તથાપિ તેજ સ્વભાવત, એટલે તેજનો સ્વભાવ એવો છે કે ભાઈ બધાને એ અસહ્ય થાય, તો પછી ભક્તોને શું થતું હશે? એમ તેજનો સ્વભાવ એવો છે ને કે બધાને સહન ન થઈ શકે, બધાને તપાવે એમ. તો તથાપિ તેજ સ્વભાવત, એટલે તેજનો સ્વભાવ એવો હોવાને કારણે, અસહ્ય હોવાને કારણે કદાચિત ભક્તેષ્વપી અસહ્યત્વમ ભવિષ્યતિ, તો જેમ અભક્તોને શ્રી મહાપ્રભુજીનો જે તેજ છે એ અસહ્ય થાય છે, એમ શું ભક્તોને અસહ્ય થઈ જતું હશે ને? તો કારણ કે તેજનો સ્વભાવ હોય તો બધાને તેજ લાગવું જોઈએ ને. તો અભક્તોને જેમ અસહ્ય થાય છે તેજ, એમ શું ભક્તોને પણ મહાપ્રભુજીનું તેજ અસહ્ય થાય છે? આ શંકા છે. જેમ ભક્ત સિવાયના જે છે એને શ્રી મહાપ્રભુજીનું તેજ અસહ્ય થઈ પડે છે એવું કહ્યું, છતાં પણ તેજના સ્વભાવને લીધે કોઈ પ્રસંગે તે ભક્તોથી પણ સહન ન થઈ શકે એવું તેજ હશે મહાપ્રભુજીનું, એવી શંકાના સમાધાનમાં કહે છે કે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. એવું નથી ભાઈ, મહાપ્રભુજી છે નિજજનોને તો પોતાના વાણીરૂપી અમૃતથી પોતાના નિજજનોને પૂરિત કરી દે છે, અમૃતની વર્ષા કરી દે છે. મહાપ્રભુજી કેવા છે કે નિજજનોને માટે તો અમૃતની વર્ષા કરે, એને અસહ્ય નથી થતું. જે અભક્તો છે એને જ અસહ્ય થાય છે, એટલે આગળનું નામ આવે છે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. હવે જુઓ વચનામૃત ક્યાં? એટલે વાક સિદ્ધુ, વાણીરૂપી અમૃત. વાણીરૂપી અમૃત કયું? શ્રી ભાગવતાર્થ નિરૂપક વાક સિદ્ધુ નામ વચનામૃતેન બાહ્યાભ્યંતર ભેદેન પૂરિતા અશેષા સર્વે સેવકા યેન સહ. ગોકુલનાથજી અર્થ કરે છે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવકનો કે શ્રી ભાગવતાર્થ નિરૂપક, ભાગવતનું અર્થ, શ્રી આપના વચન અમૃત છે, કારણ કે ભાગવતના અર્થને નિરૂપણ કરવાવાળા છે. ભાગવતે અમૃત છે અને ભાગવતને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધ લખ્યો, શાસ્ત્રાર્થ સર્વનિર્ણય લખ્યું, પછી સુબોધનીજી ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ભાગવત અનુક્રમણિકા, બધું જ મહાપ્રભુજીએ ભાગવતનો ગૂઢ અર્થને સમજાવવા માટે લખ્યા ને આ બધા ગ્રંથો, એમ કે ભાઈ ભાગવતનું રહસ્ય આપણે સમજી શકીએ. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી ભાગવતાર્થ નિરૂપક વાક સિદ્ધુ નામ, એટલે આપના વચન અમૃત છે, વચન છે એ અમૃત જેવા છે, કારણ કે ભાગવતના, શ્રી ભાગવતના અર્થને નિરૂપણ કરવાવાળા છે, એટલે આપના વચન છે એ અમૃત છે. વાક સિદ્ધુ, વાક સિદ્ધુ એટલે વાક એટલે વચન, સિદ્ધુ એટલે અમૃત, વચનામૃત. શેના વચનામૃત? શ્રી ભાગવતાર્થ નિરૂપક, ભાગવતના ગૂઢ અર્થને સમજાવવા માટે, જે ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવાવાળા જે આપના વચનામૃત છે. એટલે આગળનું નામ આવશે ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, એટલે ભાગવત રૂપી અમૃત છે, અમૃત સાગર છે. અને ભાગવતના વચનામૃત દ્વારા મહાપ્રભુજી શું કરે છે? જુઓ,
શ્રી ભાગવતાર્થ નિરૂપક વાક સિદ્ધુ નામ વચનામૃતેન, એટલે ભાગવતના અર્થને ગૂઢ રહસ્યને જણાવવા માટે એ વચનામૃતો દ્વારા બાહ્યાભ્યાંતર ભેદેન પૂરિતા, ભક્તોને બાહ્ય અને આભ્યંતરથી એને પૂરિત કરી દે છે. બાહ્ય એટલે દેહિન્દ્રિયથી, અંદર અંતઃકરણથી, પ્રાણથી એમ. તો દેહિન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, બાહ્યાભ્યંતર બધી જ રીતે મહાપ્રભુજી છે નિજજનોને પૂરિત કરી દે છે. શ્રી ગોકુલનાથજી કહે છે ભાગવતના વચનામૃત દ્વારા બાહ્ય અને આભ્યંતર ભેદથી બધા જ ભક્તોને આ પૂરિત કરી દે છે એવા શ્રી મહાપ્રભુજી છે. બાહ્યાભ્યંતર એટલે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધી જ રીતે સર્વેન્દ્રિયોથી એને આહલાદકતા પ્રગટ કરે છે. એટલે ઉગ્ર પ્રતાપ હોવા છતાં પણ આગળ કીધું ને, ઉગ્ર પ્રતાપ કેના માટે છે? ભક્ત અતિરિક્તા માટે, અસહ્ય છે. ભક્તથી અતિરિક્ત માટે આપનું જે તેજ છે એ અસહ્ય છે, પણ ભક્તોને માટે તો અમૃતની વર્ષા કરે છે. ભાગવત રૂપી અમૃતની વર્ષા કરીને બાહ્ય અને આભ્યંતર ભગવદ રસથી એને પૂરિત કરી દે છે, આનંદિત કરી દે છે. એટલે એને એ ઉગ્ર પ્રતાપ એવા અભક્તોને માટે એનું તેજ સહન ન થાય, પણ ભક્તો છે એને તો વચન અમૃતની વૃષ્ટિ લાગે એમ. મહાપ્રભુજીના વચન અમૃત જે છે ભાગવતના, એ કેવા લાગે? અને ભાગવતના સાર રૂપ જ બધા ગ્રંથો છે. ભાગવત આખો જે તત્વાર્દીપ નિબંધ ભાગવતને સમજાવવા માટે પ્રગટ કર્યો, ભાગવતને જીવવા માટે 16 ગ્રંથ પ્રગટ કર્યા. ભાઈ ભાગવતને કેમ જીવવું આપણે લાઈફમાં? લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી. એ લીલા જે ભાગવતની અંદર છે, વ્રજ ભક્તોએ જે રીતે ભગવત સેવા કરી એને આપણે આપણા જીવનમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી? તો કે 16 ગ્રંથને સમજી જાઓ, વ્રજ ભક્તોની ભગવત સેવાને તમે સમજી શકશો. જે રીતે ભગવત સેવાનો પ્રકાર, ભગવાનની કથા ગુણગાનનો પ્રકાર જે છે, જે ભાગવતમાં જે રીતે વર્ણિત છે, એ વાતને મહાપ્રભુજીએ કર્તવ્ય ઉપદેશના રૂપમાં 16 ગ્રંથની અંદર સમજાવ્યો છે. એટલે અહીંયા કહે છે કે આ બાહ્યાભ્યંતર ભેદેને પૂરિતા અશેષ એની સર્વે સેવકા, એટલે બધા જ સેવકોને, જે મહાપ્રભુજીના નિજજનો છે, મહાપ્રભુજીને જે શરણે આવ્યા છે, બધા જ સેવકોને મહાપ્રભુજી પૂરિત કરી દે છે. ભાગવતના વચનામૃતોથી બાહ્યાભ્યંતર એને એટલા ભગવદ રસથી તરબોળ કરી દે છે એવા શ્રી મહાપ્રભુજી વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક છે. એટલે ઓલા પ્રસંગમાં આવે ને આમાં સચિત્રમાં કે ભાઈ શ્રી આચાર્યજી ક્યાં દ્વારકામાં કે કથા કહેતા હતા, દ્વારકાનો જ છે પ્રસંગ, કે શ્રી મહાપ્રભુજી જ્યારે ભગવત કથા કહેતા હતા, આ ભાગવતની વચનામૃતોની જ વર્ષા કરતા હતા ને એમાં આવડા વરસાદ આવ્યો. બહુ સરસ પ્રસંગ છે દ્વારકાનો. કે દ્વારકાની અંદર આપ શ્રીમદ ભાગવતની કથા કહેતા હતા અને જે નિજજનો હતા, બધા શ્રોતા વર્ગ, એ બધા એકી ધ્યાનથી મહાપ્રભુજીની જે કથામાં વચનામૃતોમાં આસક્ત થઈને કથા સાંભળતા હતા. એમાં દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, ગોવિંદ દુબે, રાણા વ્યાસ, રામદાસ આદિ અનેક બધા ભગવદીઓ, વૈષ્ણવ પ્રભૃતિ બધા સમસ્ત ભક્તો શ્રી મહાપ્રભુજીના આ વાકસિદ્ધુ પૂરિતા અશેષ સેવક એ વચનામૃતનું પાન કરી રહ્યા હતા. અને એ બધા એટલા ભગવદ આવિષ્ટ, ભગવદ રસાવિષ્ટ થઈ ગયા કે એક વખત કથા સમયે એવું બન્યું કે આકાશની અંદર વાદળો એટલા બધા આવી પડ્યા અને વરસાદ પડવાનો શરૂ થયો. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે જો અત્યારે વરસાદ આવશે તો શ્રોતા વર્ગ છે બધાને ડિસ્ટર્બ થશે, એમ આ ભગવદ રસનો જે આનંદ લઈ રહ્યા છે એમાં ડિસ્ટર્બ થશે, એટલે આપે વરસાદને પોતાની દ્રષ્ટિ દ્વારા રોક્યો કે શ્રોતા વર્ગને ડિસ્ટર્બ ન થાય, એટલે ભગવદ રસથી વંચિત ન રહે, એટલે કથાનો આનંદ એ લઈ શકે એટલા માટે આપણે વરસાદને રોકી દીધો. તો આ પ્રમાણે શ્રી મહાપ્રભુજીનો ઉગ્રતાનો પ્રતાપ, જ્યાં અન્યોને અવરોધ ઊભો કરે છે, એ જ પ્રતાપ આપશ્રીના ભક્તોના પ્રતિબંધો દૂર કરી શકાય એમાં સહાયક થાય છે. એટલે બીજાને માટે એ સહન ન થઈ શકે એવો છે, અવરોધ ઉત્પન્ન કરે. એ જ ઉગ્ર પ્રતાપ ભક્તોને માટે સહાયક બન્યો કે ભાઈ આપનો ઉગ્ર પ્રતાપ એવો કે વરસાદની વૃષ્ટિ પણ ભક્તોને એની ઉપર નથી, આમ દૂર દૂર બધે થઈ એમ, પણ ભક્તો જે આ કથા સાંભળતા હતા એટલી જગ્યામાં વૃષ્ટિ ન આવી એમ. તો એ આપનો ઉગ્ર પ્રતાપ છે, એમાં કીધું છે. સચિત્રમાં એવી એને સંગતિ જોઈ છે.
શ્રી ગોકુલનાથજી કહે છે આગળ કે અશેષ સર્વે સેવકા યેન સહ, પછી આગળ કહે છે કે વચના નામ પિયુષમ પિયુષત્વોક્ત્યા, એટલે વચનને કેવા કીધા છે? પિયુષ કીધા છે, અમૃત કીધા. વાક સિદ્ધુ કીધા ને, સિદ્ધુ યાની અમૃત, તો અમૃત જેવા કીધા એને સમજાવે છે કે વચના નામ શ્રી મહાપ્રભુજીના વચનો કેવા છે? પિયુષત્વોક્ત્યા, પિયુષ કયા છે, અમૃત જેવા કયા છે. એનું કારણ સર્વેન્દ્રિય સુખજનકત્વમ સર્વતાપ નિવર્તકત્વમ છે જ્ઞાપિતમ ઇતિ, એ બધી જ ઇન્દ્રિયોને ભગવદ આનંદની પ્રાપ્તિ કરાવે છે અને સર્વતાપને નિવૃત્ત કરે છે. શ્રી મહાપ્રભુજીના વચનામૃત કેવા છે? તો કે અમૃત કયા, એમ પિયુષ કીધા, એમ સીધું અમૃત જેવા કયા. તો ભક્તોને શ્રી મહાપ્રભુજીના વચનામૃત જે અમૃત જેવા કયા, કારણ કે અમૃત છે દુઃખ નિવર્તક અને સુખ પ્રાપક હોય છે. અમૃતનો ગુણ છે એ કેવો છે? દુઃખની નિવૃત્તિ કરે અને આનંદની પ્રાપ્તિ કરાવે, એમ એવું અમૃત છે. એમ શ્રી મહાપ્રભુજીના વચનામૃત પણ પિયુષ જેવા છે, એટલે દુઃખ નિવર્તક છે. કયું? સર્વતાપ નિવર્તકત્વ અને સર્વેન્દ્રિય સુખજનકત્વ, અનિષ્ટની નિવૃત્તિ કરે છે અને ઈષ્ટની પ્રાપકતા કરાવે છે. એવા મહાપ્રભુજીના વચનામૃતો છે કે અમૃત જેમ દુઃખ નિવર્તક અને સુખ પ્રાપક હોય છે, એમ શ્રી મહાપ્રભુજીના વચન પણ કેવા છે? બધા જ સંસારના તાપને, જે આપણને ભગવાનને મળવામાં આડે આવતા પ્રતિબંધોને, એ બધાને દૂર કરી દે છે. સમજો, આચાર્યજીના વચનામૃત એવા છે, વચનામૃતને કોઈ સાંભળે તો સાંભળે જ ભાગી જાય ઉગ્ર પ્રતાપ જોઈને, તો મહાપ્રભુજી શું કરે? પણ મહાપ્રભુજીના વચન એવા છે કે જો કોઈ સાંભળે તો એને ચોક્કસ સંસારનો તાપ એને દૂર થઈ અને ભગવાનને મળવાની આરતી, ભગવાનનું મિલન એને અવશ્ય થાય છે અને સર્વેન્દ્રિયોથી ભગવદ આનંદ લઈ શકે. એટલે કીધું સર્વેન્દ્રિય સુખજનકત્વ, બધી ઇન્દ્રિયોમાં એને આનંદની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાપ્રભુજીના વચનામૃત સાંભળીને આપણા 84 વૈષ્ણવના પ્રસંગમાં એવા કેટલા પ્રસંગો આવે કે મહાપ્રભુજી જ્યારે ભગવત કથા કહેતા, તો મહાપ્રભુજીની કથા સાંભળીને જ એને એટલો આહલાદ આનંદ પ્રગટ થઈ જતો, લીલાનો અનુભવ થઈ જતો, લીલામાં મગ્ન થઈ જતા, બધું જ દેહેન્દ્રિય પ્રાણનું વિસ્મરણ થઈ જતું. આવે ને કે ભાઈ કથા સાંભળતા એને દેહેન્દ્રિય પ્રાણનું વિસ્મરણ થઈ ગયું. દિનકર દાસની કથામાં કે આવી મહાપ્રભુજીની પહેલી વખત કથા સાંભળીને એ તન્મય થઈ ગયા, એમ ભગવદ લીલા રસમાં એ ડૂબી ગયા. રાજા દુબે, માધવ દુબેના પ્રસંગમાં આવે કે જેવી મહાપ્રભુજી જે પ્રસંગ કે છે એવી જ લીલાનો અનુભવ એને થાય છે. તો એનાથી અહીં કીધું કે સર્વેન્દ્રિય સુખજનકત્વ અને સર્વ તાપ નિવર્તકત્વ, બધા એના સંસારિક તાપો જે છે દૂર થઈ જાય છે અને સર્વેન્દ્રિયોમાં ભગવદ આનંદની પ્રાપ્તિ થાય. એવા મહાપ્રભુજીના વચનામૃત છે, અમૃત જેવા છે. જો આપણે એનો આશ્રય કરીએ, મહાપ્રભુજીની વાણીને એક વખત ખાલી જોઈએ ને વાંચીએ ને તોય એટલો આનંદ આપણને આવે. એમ ગોકુલનાથજી કહે છે કે મહાપ્રભુજીની વાણી એવી છે, વચનામૃત એવા છે કે આપણી બધી ઇન્દ્રિયોનું દુઃખ ભૂલી જાય અને ભગવદ આનંદની પ્રાપ્તિ થાય છે. એવા વચનામૃત છે, આપણને એને છોડવાની ઈચ્છા ન થાય એમ એવા શ્રી મહાપ્રભુજીના વચનામૃત છે કે સર્વ સંસાર વગેરેના તાપને દૂર કરી દે છે અને ભગવદ આનંદ હૃદયમાં પ્રગટ થાય છે. બાહ્ય અભ્યંતર સર્વે ઇન્દ્રિયોમાં આનંદ છવાઈ જાય છે. એવા મહાપ્રભુજીના વચનામૃત છે અને એના પ્રસંગો આપણે જોઈ શકીએ ભગવદીઓના પ્રસંગમાં, 84 વૈષ્ણવના પ્રસંગમાં. એટલે કહે છે કે પિયુષત્વોક્ત્યા સર્વેન્દ્રિય સુખજનકત્વમ સર્વતાપ નિવર્તકત્વમ ચ જ્ઞાપિતમ ઇતિ ભક્તાનામ પૂર્વોક્ત તેજો અસહનમ અસહ્યત્વ આશંક નિરાશાય. એટલે આગળ જે શંકા ઉઠાવી હતી ને, કે શંકા શું ઉઠાવી હતી કે ભક્ત અતિરિક્તેષુ તેજસો અસહ્યત્વ મુક્તમ તથાપિ તેજ સ્વભાવતઃ કદાચિત ભક્તેષ્વપી અસહ્યત્વમ ભવિષ્યતિ ઇતિ આશંક્ય. એટલે મહાપ્રભુજીનું તેજ જે છે એ અભક્તોને જેમ સહન નથી થઈ શકતું, એમ તેજના સ્વભાવને કારણે ભક્તોને પણ શું એ અસહ્ય બનતું હશે. તો એવી શંકા એ નિરાશ થઈ. અહીં કીધું ને કે ઇતિ ભક્તાનામ પૂર્વોક્ત તેજ અસહ્યત્વ આશંકા નિરાશાય ઉક્તમ વાક સિદ્ધુ પૂરી થશે. કે ભાઈ ભક્તોને તો મહાપ્રભુજીનું તેજ સહન થાય છે, એને તો આમ શીતલતા મળે છે,
અભક્તો છે એ ભાગી જાય, એને સહન નથી થતું, એને દાહકત્વ ઉત્પન્ન કરે એમ. એટલે એને ઉગ્ર પ્રતાપ મહાપ્રભુજીનો એવો છે કે એને તાપ મપ્યત્ર કુર્વન, આસુરાગ એને આવ્યું ને એમાં કે એને તાપ પમાડે છે એમ. અને એટ એ ટાઈમ ઉષ્ણત્વૈક સ્વભાવો અપ્યતિ, તો ઉષ્ણત્વૈક સ્વભાવો યાની ઉગ્ર પ્રતાપો, અને શિશિર વચ્ચે પુંજ પિયુષ વૃષ્ટિરિયાની વાક સિદ્ધુ પૂરિતા છે સેવક. એક્ઝેક્ટ પેરેલર જે ગુસાઈજીએ વાત કરી ને પેરેલર, આ જો કે આ નામ છે એ જ કોન્ટેક્સમાં ગુસાઈજી ત્યાં એ વાત સમજાવી એમ. તો ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ એમ ત્યાં ઉષ્ણત્વૈક સ્વભાવો અપ્યતિ શિશિર વચ્ચે પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેશ્વતિગ્ર મહાસુર નૃષુ યુગપત તાપમ અપ્યત્ર કુર્વ સ્વસ્મિન કૃષ્ણાસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂત દેવત્વ એતદ યસ્માદ આનંદદમ શ્રી વિજયજન નીચે નાસકમ ચાસુરાગને. તો એ અહીંયા કહે છે કે ભાઈ જે પૂર્વોક્ત શંકા કરી હતી કે અભક્તોને આપનું તેજ અસહ્ય છે, એમ શું ભક્તોને અસહ્ય છે? તો કે નહીં, ભક્તોને તો મહાપ્રભુજીની થી દૂર જવાનું મન જ ન થાય. જેટલા બી ઓલા ભગવદીઓના પ્રસંગમાં આવે ને કે ભાઈ મહાપ્રભુજી સાથે જાય કે હવે અમને ઘરે નથી જવું એમ આવે વાર્તા પ્રસંગોની અંદર, તો મહાપ્રભુજીથી એને જરા પણ દૂર જવાની ઈચ્છા. ઉગ્ર પ્રતાપ હશે અભક્તો માટે, ભક્ત અતિરિક્તાનામ અસહ્યત્વ, જે ભક્તો નથી એના માટે અસહ્ય હશે, પણ જે ભક્તો છે એને તો મહાપ્રભુજીથી જરાય દૂર જવાની ઈચ્છા થાય જ નહીં. મહાપ્રભુજીને વીંટળાઈને રહેવાની જ ઈચ્છા થાય. એટલે પૂર્વની શંકા એ નિરસ્ત થાય, કારણ કે આપ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક, એટલે વચનરૂપી અમૃત દ્વારા ભક્તોને ભગવદ રસથી, અહીં કીધું ને ભાગવતાર્થ નિરૂપક વાક સિદ્ધુ, એટલે ભાગવતના વચનામૃત દ્વારા ભાગવતના ગૂઢ અર્થને મહાપ્રભુજી જ્યારે સમજાવે છે ત્યારે ભક્તોને બાહ્ય અને આભ્યંતર ભગવદ રસથી પૂર્ણ કરી દે છે, પૂરિત કરી દે છે. એવા શ્રી મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક છે. હા, દલન એના સિંધુ રાજોદગત દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભી રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશેરપી શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિને ભૂતો અસ્તપી. તો ભાગવતની દુર્લભ સુધા વરસાવીને પછી તદુચિત પ્રેમ, તદુચિત ઉપદેશ, રાધા વલ્લભ સેવયા, એનાથી મહાપ્રભુજી પૂરિત કરી દે છે. અહીં જેમ કીધું ને વાણીઓથી પૂરિત કરી દે છે, એ જ વાત ગુસાઈજીએ ત્યાં કરી છે. શ્રી રઘુનાથજી વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક એક લઈ લે. શ્રી મહાપ્રભુજી કેવા છે? શ્રી રઘુનાથજી સમજાવે છે કે વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક ઇતિ કૃષ્ણ કથારૂપા વાગેન સિદ્ધુ અમૃતમ તેન પૂરિતા સંપૂર્ણ મનોરથા તદ અતિરિક્તાભિલાષ પરાંગમુખા સેવકા યસ્ય યસ્માદિતિ વા. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? તો કે વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક ઇતિ શ્રી કૃષ્ણ કથારૂપા વાગેન. જો મહાપ્રભુજી શું કહેતા? કૃષ્ણની કથા કહેતા. કૃષ્ણની કથારૂપી વાણીઓ, બીજી કોઈ વાણી નહીં. શ્રી મહાપ્રભુજી શું કહેતા સેવકોને? કૃષ્ણની કથારૂપી વાણી, હા, એની અમૃત વર્ષા કરતા. શ્રી મહાપ્રભુજી કૃષ્ણ કથારૂપા વાગેન સિદ્ધુ અમૃતમ, સિદ્ધુ યાની અમૃત, વાક સિદ્ધુ. વાક એટલે કઈ વાક? તો કે કૃષ્ણની કથારૂપી વાક. એટલે શ્રી મહાપ્રભુજી કૃષ્ણની કથારૂપી વાણી, આપશ્રીની વાણી હંમેશા કૃષ્ણની કથાનું જ વર્ણન કરે છે. સિદ્ધુ એટલે અમૃત, એનાથી પૂરિતા એટલે સંપૂર્ણ મનોરથ, એટલે કે બધા મનોરથ જે પ્રભુ સંબંધી છે એ પૂર્ણ કરવા વાળી છે. અને તદ અતિરિક્ત અભિલાષ પરાંગમુખા, અને ભગવદ અતિરિક્ત અભિલાષા જેને નથી, એટલે ભગવદ અતિરિક્ત અભિલાષા જેની, એનાથી જે પરાંગમુખ થઈ ગયા છે, ભગવાનની જ અભિલાષા છે. સમજો રહસ્ય. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ, એ પુષ્ટિજીવનું જે લક્ષણ બતાવ્યું ને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં, તો અહીં એમ કે છે કે
શ્રી કૃષ્ણ કથારૂપા વાગેન સિદ્ધુ અમૃતેન તેન પૂરિતા સંપૂર્ણ મનોરથા. શ્રી મહાપ્રભુજી નિજજનોને કૃષ્ણની કથા કહીને, ભગવત કથા કહીને, જે અમૃત છે, સિદ્ધુ યાની અમૃત, અમૃતરૂપી ભગવાનની કથા કહીને એના બધા મનોરથને પૂર્ણ કરી દે છે. એટલે બધા મનોરથ એના પૂર્ણ થઈ જાય એટલે એને ભગવદ અતિરિક્ત એને કોઈ એવી અભિલાષા નથી રહેતી, એટલે એનાથી પરાંગમુખ થઈ જાય એમ. એટલે ભગવાનમાં જ એવા એ આસક્ત થઈ જાય. મહાપ્રભુજી કૃષ્ણની કથા કહીને એને ભગવાનમાં એવા આસક્ત કરી દે કે પછી તતઃ કિમ અપરમ બ્રૂહી લૌકિકૈર વૈદિકૈર અપી. હવે બોલ, લૌકિકમાં અને વૈદિકમાં એવી કઈ વસ્તુ બાકી રહી કે જે તને આ કૃષ્ણથી વધારે કોઈ આનંદ આપવા વાળી હોય? એટલે કે પરાંગમુખા, તદ અતિરિક્તા અભિલાષા પરાંગમુખા. એટલે બીજી બધી અભિલાષાઓ એની ખતમ થઈ જાય ને એમ. જે વાત મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કરી કે ભાઈ આવી કામના હૃદયમાં પ્રગટ થઈ ગઈ, ગોવિંદ ગોકુલેશના ચરણ કમળને હૃદયમાં ધારણ કરી લીધા, હવે કઈ કામના બાકી રહે? લૌકિક ને વૈદિકમાં એવું શું બાકી રહે તને કે આના કરતાં કોઈ વધારે સુપિરિયર હોય? એટલે અહીં કહે છે રઘુનાથજીઓ કે આ રીતે મહાપ્રભુજી કૃષ્ણની કથા કહીને અમૃતની વર્ષા કરીને બધા એના મનોરથને પૂર્ણ કરી દે છે, જેથી કરીને ભક્તોને પછી બીજી જગ્યાએ એટલે ભૂલી જાય, પરાંગમુખ નથી થતો એમ. એટલે પ્રપંચ ભૂલાઈ જાય છે. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક એની કૃષ્ણની કથામાં, કૃષ્ણમાં એની આસક્તિ સિદ્ધ થઈ જાય છે. એવું શ્રી મહાપ્રભુજી વાક સિદ્ધો વચનામૃતોથી એવું કરી દે છે. પ્રપંચને ભૂલાવી દેવો એવી મહાપ્રભુજીની વાણીમાં એવી સામર્થ્ય છે કે જો કોઈ એનો આશ્રય કરે, એનું અવલંબન કરે, કૃષ્ણમાં એવો આસક્ત થઈ જાય છે. કારણ કે મહાપ્રભુજી કૃષ્ણ કથા રૂપા વાગે. મહાપ્રભુજીની વાણી પણ કેવી છે? કૃષ્ણની કથા જ કહેવા વાળી છે. હા, 84 વિષ્ણુને આવતી વખતે આપણે જોશું એવા સુંદર સુંદર પ્રસંગો છે આની અંદર. ઉગ્ર પ્રતાપ ને વાક સિદ્ધુ પૂરીતા છે સેવકમાં હે શું દિનકરદાસ, દામોદરદાસ એ બધા એવા તાદ્રશથી વેંટળાયેલા રહેતા એમ. એને મહાપ્રભુજીની કથા વગર ચેન ન પડે. મહાપ્રભુજી પણ કહેતા એને કે દમલા બડી બેર ભાઈ, ભગવદ વાર્તા નહીં ભાઈ. આગળ કોણ ટીકાકાર કહે છે? જો એક 5મા ટીકાકાર છે ને વદનાલદાસ, એ કહે છે આ જ વાત કહે છે. કઈ વાત? 133મા પેજ ઉપર ઉપરની જ લીટી કે શ્રી મહાપ્રભુજી કથા અનંતરમ અપી શ્રીમન મહાપ્રભુ વાક્યમ અદ્ય ભગવદ વાર્તા ન કૃતા. વાર્તા પ્રસંગમાંથી લીધો જો કે દમલા, નીચે આગળ કીધું દમલા ઇતિ સ્નેહ નામનો દામોદરદાસાન પ્રતિ. એટલે દામોદરદાસજીને મહાપ્રભુજી કહેતા કે અદ્ય ભગવદ વાર્તા ન કૃતા. દમલા બડી બેર ભાઈ, ભગવદ વાર્તા નહીં થઈ એમ. જેમ આપણને ચા સાંભળે 5 વાગે એટલે ઘડિયાળમાં જોવું ન પડે, ટોપડી મૂકી એટલે વાગી જ ગયા હોય. ઓટો ક્લોક છે. હા, એ ઓટો ક્લોક હોય. માણસની અંદર એક ઓટો ક્લોક હોય એટલે વાગે. જ્યારે એનો સમય થાય ને એટલે વાગે. એમ શ્રી મહાપ્રભુજીમાં ઓટો ક્લોક હતી કે દમલા બડી બેર ભાઈ, ભગવદ વાર્તા નહીં ભાઈ. મહાપ્રભુજીની વ્યસન શું હતું? ભગવદ વાર્તાનું. એટલે મહાપ્રભુજી દામોદરદાસજીને કહેતા કે બડી બેર ભાઈ અદ્ય ભગવદ વાર્તા ન કૃતા. કેવું સરસ શબ્દો મૂક્યા વલ્લભજીએ કે અદ્ય ભગવદ વાર્તા ન કૃતા એમ. દમલા બડી બેર ભાઈ, ભગવદ વાર્તા ન થઈ. એટલે કે છે હા, શ્રી કૃષ્ણ કથારૂપા વાગે ન સિદ્ધુ અમૃતમ તેન પૂરિતા સંપૂર્ણ મનોરથા તદ અતિરિક્ત અભિલાષા પરાંગમુખા. બીજી બધી એની અભિલાષા પછી દૂર થઈ જાય છે. સેવકા યસ્ય યસ્માદિતિવા. એટલે એ રીતે ભગવદ અતિરિક્ત અભિલાષા એની દૂર થઈ જાય છે. અને જે ભગવદ રસથી, કૃષ્ણ કથાથી જ જે બધા ભક્તો છે એ પૂરી થઈ જાય છે એવા શ્રી મહાપ્રભુજી છે. અને જે ભગવત કથા જે સાંભળે એને એમાં જ પૂરી થઈ જાય, એને ભાગવતમાં આવે કે એ હંસનું તીર્થ કહેવાય. જે મોતી ચૂગવાવાળા હંસો હોય ને એને ભગવત કથા જ્યાં થતી હોય ત્યાં ગમે. પછી જે લોકો
આ બહાર બધાય બેઠા હોય ને જે બહિર્મુખ જે છે ભગવાનથી, એ જે એવી વાણી બોલતા હોય, જે ભગવત સંબંધ સિવાયની જે વાણી બોલતા હોય એને ભાગવત એમ કે કાગડાઓનું તીર્થ છે. ને બધા કાગડાઓ ભેગા થાય, ભેગા થાય, જો ભેગા થાય બધા અમારે કાગડીઓ, એ કાગડીઓ છે ભેગી થઈ હશે અત્યારે. જોયો જો આઈડિયા જાવ દેખાડે. ભાગવત એને એમ કે કાક તીર્થ છે. બહુ સરસ ભાગવતમાં વર્ણન આવે. નારદજી કે છે વેદવ્યાસજીને, વેદવ્યાસજીને શા માટે કે કારણ કે કૃષ્ણની કથા ગાય નથી એટલે એને સેટિસ્ફેક્શન નથી. નારદજી આ કહે છે કે તમે કૃષ્ણની કથાનું ગાન નથી કર્યું. જે કીધું ને રઘુનાથજી કે કૃષ્ણ કથા રૂપા વાગે. તો નારદજી શું કહે છે, એટલે વેદવ્યાસજીનો એકદમ આત્માનો આમ પ્રસન્ન નહોતા. એમ સરસ્વતીના કિનારે બેઠા હતા, આટલું બધું શાસ્ત્ર લખ્યું ખિન્ન હૃદય, ત્યારે નારદજીને કીધું કે તમે ભગવાનના યશનું ગાન નહીં જેવું કર્યું. મહાભારત વગેરેમાં કર્યું પણ કેવું નહીં એવું નથી કર્યું. મહેમાન કલાકાર તરીકે, સાઇડ કેરેક્ટર તરીકે કર્યું. એટલે નહીં એવું કરેલું હોવાથી તમારો આત્મા પ્રસન્ન થતો નથી. તે તમારા જ્ઞાનની કમી હોવાનું માનું છું. જો વેદવ્યાસજીને નારદજી કે જે બધા વેદના 4 ભાગ કર્યા, 17 પુરાણો લખ્યા, હજારો લાખો શ્લોકોનું સાહિત્ય પ્રગટ કર્યું, છતાં એના હૃદયમાં હજી સેટિસ્ફેક્શન નથી. નારદજી કહે છે કે તમારો આત્મા પ્રસન્ન નથી થતો એનું કારણ તમારે જ્ઞાનની કમી હોવાનું માનું છું. હું મુનિઓમાં શ્રેષ્ઠ, તમે ધર્મ વગેરે પુરુષાર્થ હે મુનિઓમાં શ્રેષ્ઠ, હું નહીં, હે નારદજી કહે છે વ્યાસજીને, હે મુનિઓમાં શ્રેષ્ઠ, તમે ધર્મ વગેરે પુરુષાર્થોનું વિસ્તારથી જેમ વર્ણન કર્યું, આ ધર્મ અર્થ કામ મોક્ષ, તેમ વાસુદેવ ભગવાનનો મહિમા ગાયો નથી. કારણ કે આખું મહાભારતમાં ધર્મ અર્થ કામ મોક્ષ વગેરેનું વર્ણન બીજા પુરાણોમાં થપ્પા ને થપ્પા જોવા મળે. ભગવાનનો મહિમા નથી ગાયો. એમ જે આશ્ચર્યયુક્ત પદવાળું વચન જગતને પવિત્ર કરનાર હરિયશને કોઈ પણ રીતે કહેતું ન હોય તો એને ભગવત ભક્તો કાક તીર્થ કહે. એટલે જે આશ્ચર્યયુક્ત ભલે પદવાળું હોય, એવી છટા હોય, આપણને આશ્ચર્ય પ્રમાણે દેવાય એવા વાક્યો હોય, છતાં એમાં ભગવાનનું વર્ણન ન હોય તો એ એને ભૂંડ તીર્થ કહેવાય. જો આના સુબોધ નિજમાં મહાપ્રભુજીએ સમજાયું શું કે જે આશ્ચર્યયુક્ત પદવાળું વચન હોય, એટલે ગમે એવી છટાથી વર્ણન હોય ને કોઈને આમ એની પ્રભાવિત કરી દે એવું પણ વચન હોય, પણ પવિત્ર કરનાર હરિયશને કોઈ પણ રીતે જો કહેતું ન હોય તો એને ભગવત ભક્તો કાક તીર્થ કહે છે, ભલે ગમે એવું હોય. એમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વિશેષ અર્થ નહીં કહેનાર શબ્દ રચના, શબ્દ ચિત્ર કહેવાય છે. કવિતાઓમાં અને ઉત્તમ સ્થાન એને મળતું નથી. તેથી શબ્દચિત્રમ વાચ્યચિત્રમ વ્યંગ્યમ અવરમ સ્મૃતમ એવું ત્યાં કહ્યું છે. મહાભારત છે. અહીં બહુ સરસ એક વાત કરી. બીજું પવિત્ર કરનાર ભગવાનને, પવિત્ર કરનાર ભગવાનનો યશ, પવિત્ર કરનાર હરિયશને. તો એમાં પવિત્ર કરનાર એટલે શું? એમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે મહાભારત છે એ પતિતને પવિત્ર કરતું નથી. પ્રાધાન્યથી ધર્મ, અર્થ અને કામનું વર્ણન ત્યાં હોવાથી સુકાદી જેવાને પણ એ પવિત્ર કરતું નથી. અને ભગવદ યશ તો સમગ્ર જગતને પણ પવિત્ર કરે છે. હીનમાં હીન અને ઉત્તમમાં ઉત્તમ હોય એને પણ પવિત્ર કરે છે. એટલે નારદજીની ઉક્તિનું તાત્પર્ય ભગવદ યશ વર્ણનમાં છે. એટલે નારદજી એને કહેવાનું તાત્પર્ય ભગવાનના યશનું તમે વર્ણન કરો. પછી કાક તીર્થને કહે છે કે કાક તીર્થ કહેવાનું કારણ એટલું જ કે એવી કવિતા કામનાવાળા લોકોના ચિત્તને પ્રસન્ન કરે, પણ એમાં ભગવદ ગુણ ન હોવાથી ભગવત ભક્તો એનો સ્પર્શ કરતા નથી. ભગવત ભક્તો હંસો છે અને કામી પુરુષો બધા કાગડા જેવા છે. તેથી જેમ કામી આદર કરે તે કાક તીર્થ કહેવાય, અને જે ભગવાનના ગુણો ગાતા હોય એ હંસ તીર્થ કહેવાય. એટલે ભક્તની તે વાણી જેમાં શ્લોકનું કદાચ ઠેકાણું ન હોય, આ નારદજી કહે કે કદાચ ભક્તોની વાણી જે ઓલાવની વાણી પરફેક્ટ હોય, બધી વ્યાકરણ ને ક્યાંય ભૂલ ન હોય, એક અક્ષરની ભૂલ ન હોય, પણ ભગવાનનું વર્ણન ન હોય તો એ કાક તીર્થ કહેવાય. અને ભક્ત ગાતો હોય, ભલે અમાર નંદરાય, કુ, માર, મોહન
અને પ્રાસ તૂટી જતો હોય ગાવાને કારણે, તો ભક્તની વાણીમાં જેમાં શ્લોકનું ઠેકાણું ન હોય હોતું નથી. તો ભક્તની વાણી જેમાં શ્લોકનું ઠેકાણું હોતું નથી, ભગવદ ગુણથી ગુંથેલી હોય ને એ પ્રાણી માત્રના પાપનો નાશ કરે. એટલે ભલે એ બોલે છે, ભલે એમાં કાંઈ શ્લોક ન હોય કે એને પ્રાસ ઓલો ન મળતો હોય, છતાં પણ ભગવદ નામ જે છે, હા છંદ ન હોય કંઈ ન હોય તો પણ ભગવદ નામ જે છે એ બધાને પવિત્ર કરે છે. ભગવાનના યશસ્વી નામો સાધુ લોકો મુખથી ઉચ્ચારે છે અને શ્રવણ કરે છે અને ગાય છે. તો અવિદ્યા રહિત નિર્ગુણ જ્ઞાન પણ, સમજો, અવિદ્યા રહિત નિર્ગુણ જ્ઞાન પણ ભગવાનના ભાવ વિનાનું હોય તો બરાબર શોભતું નથી એમ. ભક્તિ વિનાનું જ્ઞાન પણ શોભતું નથી એમ. તો પછી નિરંતર અકલ્યાણ કરનાર અને ઈશ્વરાર્પણ બુદ્ધિથી ન થયેલું કર્મ તો ક્યાંથી શોભે? જ્ઞાન ભક્તિ વગર શોભે નહીં તો કર્મ ક્યાંથી શોભે? તેથી હે મહાભાગ વ્યાસજી, તમે અમોઘ જ્ઞાનવાળા, પવિત્ર યશવાળા, સત્યમાં પ્રતિષ્ઠાવાળા અને વ્રતને ધારણ કરનારા હોવાથી જીવ માત્રને બંધનથી મુક્ત કરવા માટે ઉરુક્રમ ભગવાનની ભક્તિ ઉત્પન્ન કરનારી લીલાનું અનુસ્મરણ સમાધિ વડે કરો. ભગવાનનું તમે અનુભૂતિ સમાધિમાં કરો એમ. શા માટે? ભગવાનના ચરિત્ર સિવાય બીજું બધું અનાદરણીય છે, તુચ્છ છે. નારદજી કહે છે ભગવાનના ચરિત્ર સિવાય બીજું બધું અનાદરણીય છે, તુચ્છ છે. ભગવત ચરિત્ર સિવાય બીજું કંઈ કહેવાની જે મનુષ્ય ઈચ્છા કરે છે તે તેવી ઈચ્છા માત્રથી નિર્મિત અનેક નામરૂપોના ચક્કરમાં એ પડી જાય છે. કારણ કે એની દ્રષ્ટિ ભેદભાવથી ભરાઈ જાય છે. જેવી રીતના પવનથી ડોલતી નાવ પોતાના મુકામ ઉપર પહોંચી શકતી નથી, એવી રીતના મનુષ્યની બુદ્ધિ ક્યાંય સ્થિર નથી રહેતી. એટલે ભગવત નામ જે છે, ભગવત નામનું સંકીર્તન છે, એ જ અહીંયા એને કલ્યાણનો માર્ગ, કલ્યાણ પ્રાપ્ત કરાવનારું છે. બીજી બધી જે વાણી છે એ કહે છે કે એની ક્યાંય બુદ્ધિ ઠેકાણે રહે નહીં. પછી આગળ ઘણું વર્ણન. કહેવાનું તાત્પર્ય એ છે અહીંયા કે કૃષ્ણ કથારૂપ વાઘ, વાઘ સિદ્ધુ પૂરિતા શેષ સેવક મહાપ્રભુજી છે, તો કઈ કથા? શ્રી કૃષ્ણ કથારૂપા વાગે. એટલે આ હંસનું કાકનું યાદ આવી ગયું કે જે કૃષ્ણની કથા જે થતી હોય એ બધી હંસોનું તીર્થ કહેવાય. અને જ્યાં કૃષ્ણની કથા સિવાયની વાત થતી હોય એ બધી કાક તીર્થ કહેવાય. એટલે ભગવત ભજન ન થઈને જે બીજી અસદ આલાપ વગેરે થાય છે એ બધું કાક તીર્થ કહેવાય. આગળ હવે આવતે વખતે લઈશું. બહુ સુંદર અર્થ શ્રી ગોપેશ્વરજી કર્યો છે. વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. આપણો સમય થઈ ગયો, હજી કીર્તન પણ કરવાના છે. તો આગળ હવે આપણે ગોપેશ્વરજી, શ્રી હરિરાયજી, લેખકાર શ્રી વલ્લભજી અને ભદ્રાનંદદાસ શ્રી વલ્લભજી, એની ટીકા આપણે આવતે વખતે લેશું. કીર્તનનું આપણે ગાન કરી લે.